ભાઈ બોલ બોલ. 9 વાગી ગયા છે. હા, તું જે પેલી સેવા કરવા જાય છે એ નથી જવાનું? આજે એમાં એવું છે ને કે રવિવારે ગયા હતા ને એટલે આજે નીણની ગાડી નથી આવે એટલે આજે નથી જવાનું, સાંજે જવાનું છે. એટલે આજે મારે થોડુંક કામ હતું ને, મેં કીધું એ પતાવી દો, ગ્રુપમાં મેસેજ ને એવું નાખવાનું. પણ હું તો તને એટલે યાદ કરાવતી હતી કે 9 વાગી ગયા છે. જો 9:30 ઓફિસે નહીં પહોંચે ને તો પપ્પા ખબર છે ને? પપ્પાની તો ક્યાં ઉપાધિ છે હમણાં. જો પપ્પા નથી એટલે જલસા છે. પપ્પા 2 મહિના સુધી આવવાના નથી, તને ખબર છે. એટલે આમ જો રજા બજા ગમે એ રાખું ને, આપણે કઈ ઉપાધિ છે નહીં. પગાર આવે ત્યારે પપ્પા આવે છે તે જોયું જાય છે. એટલે બધા વેમમાં ના રહીશ ભાઈ. તને શું લાગે છે ઓફિસમાં કોઈને કહીને નહીં ગયા હોય એમ? પોતે તો 2 મહિના અહીંયા છે નહીં ને, એટલે ઓફિસમાં પેલા એમના મેનેજર છે ને એમને કહીને ગયા છે મારો દીકરો 1 પણ મિનિટ લેટ આવે ને તો મને ફોન કરી દેવો, પછી એ ફોન તારા પર આવશે. એ તો મને ખબર છે. પપ્પા ઓફિસે કહીને ગયા હોય કે ન ગયા હોય, પણ ઘરેથી તો કોઈ એવું છે જ પપ્પાને ફોન કરીને કહે કે આજે ભાઈ આમ છે. ઓહ, એક્સક્યુઝ મી, હું કાંઈ નથી કહેતી. હા તો તારા સારા માટે મેં તને કહ્યું હતું અને તું મને જ બ્લેમ કરે છે. રેવા દે, તારી સાથે છે ને વાત કરવી જ ખરાબ. તારી સાથે વાત કરવી જ બેકાર છે. હવે હું તો પપ્પાને કહી જ દેવાની છું. હા હા, હવે હું શું કહું, તું આવા કપડાં હકીકત પહેરવાનું બંધ કરીને સારું નથી લાગતું. મારા દોસ્તારની એક બેનપણી છે ને, એ જો કોઈ દી કપડાં લેવા જાય ને આવું ફાટલું કપડું હોય ને પસંદ જ ન કરે. શું ભાઈ, હા શું બોલે છે? અરે આ કપડાં બ્રાન્ડેડ છે, મોલમાંથી લીધેલા છે. દામિની, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ. હા 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 હા, કેવું છે? મજામાં? મજામાં મજામાં. આ જો ને હમણાં થોડુંક મારે કામ હતું, ઓફિસે જવું હતું, પણ તમે હવારમાં નવરા થઈ ગયા. અરે કામ જ એવું હતું તો આવવું પડ્યું. પણ બેટા તું કોલેજ જવાની છે કે હું? હા, હમણાં જઈશ. કેમ? હા, ખાલી એમ જ. આ તો તું વહેલી જતી રહી ને, મેં તો જાય નહીં પહેલાં તને મળી લઉં. ઉપરૂપ નંબર, સંસ્કારી. હા બેટા, તું નાની હતી ને ત્યારથી ડાય છો. કાંઈ મસ્તી ન કરે, કાંઈ જીદ ન કરે. અને સાચું કહું ને પ્રદીપ, તો આ છે ને બહુ ડાય હતી. અને તને તો ખબર જ છે ને. હું ડાઈ જ છું. ડાય? હા બેટા, છે જ. હા હા, પણ મહેશભાઈ નથી દેખાતા ને બેટા? પપ્પા 2 મહિના માટે બહાર ગયા છે, એમને કોઈ બિઝનેસ ટૂર છે ને એમાં. એવું છે? મારે તારા પપ્પા સાથે જ વાત કરવાની હતી, પણ હવે છે જ નહીં અને 2 મહિના પછી આવવાના છે. અને જે કામે અત્યારે આવી છું એ તો મારે પૂરું કરીને જ જવું પડશે. એમાં એવું છે ને અત્યારે બધો વહીવટ ભાઈ સંભાળે છે, તો તમારે બિઝનેસ રિગાર્ડિંગ કઈ કામ હોય ને તો ભાઈ સાથે વાત કરી શકો છો. હા, તમ તારે જે કઈ કામ હોય કયો, મને બધું કહીને ગયા છે અને મને કીધું જ છે. અને તારે જે કઈ કામ હોય ને પતાવી દેવાનું. એટલે પૈસા કદાચ કઈ દેવાના હોય ઈ કયો તો ઈ પતાવી દેવી આપણે. ના ના, પૈસાની વાત નથી પ્રદીપભાઈ, આ બીજી જ વાત છે. અને આ વ્યવહારિક વાત કહેવાય. એટલે દામિનીને ન કહેવાય ને. આ તારા પપ્પા નથી તો હું તારા ભાઈ સાથે વાત કરી લઉં છું. હા બોલો ને જલ્દી, શું છે? પ્રદીપભાઈ, હા, હું તમારી બેન માટે માંગુ લઈને આવી છું. અરે માંગુનું તો પણ પપ્પા તો વાત કરતા હતા કે દામિનીની વાત પેલા આપણે ભારતીબારના છોકરા હારે ક્યાંક વાત અકાવી છે ને એ કદાચ જોવા આવશે તો તમે જોઈ લેજો. હું બહાર છું, મારે અર્જન્ટ જવાનું થયું છે એવું એને કીધું હતું. તો મારે મહેશભાઈને વાત કરવી એના કરતાં પ્રદીપભાઈ તને કહી દીધું. એક કામ કર, તારા પપ્પાની વાત કરી લેજે ને. હવે પાછું મારે અહીંયા આવવું અને ટાઈમ બગાડવો અને એની કરતાં આ તો થઈ જાય, બીજું કાંઈ નહીં નક્કી. પણ હું શું કહું, પપ્પાએ મને ભારતીબાનું કીધું તું તો હવે પછી એમાં જો તકલીફ પડે ને એટલે તમે ઈ બધું જો 2 મહિના પછી નિરાંતે અરે કાંઈ તકલીફ ન પડે, કાંઈ તકલીફ ન પડે. આ બધી મારે મહેશભાઈ સાથે એડવાન્સમાં વાત થઈ ગઈ છે. અને આ પ્રદીપભાઈ, તમને ન ખબર હોય, આ બધી તમારા પપ્પાને ખબર હોય. આ છે ને આ એટલે જોન નક્કી કર્યું છે કે અમારા ઉપકારો તો છે ને તમારા પર ઘણા બધા છે, એટલે તમારા પપ્પા નાઈ ન પાડી શકે અમને. એમાં એવું છે ને આંટી કે મારા પપ્પાએ એવું પણ નહોતું કહ્યું કે તમે જે ઉપકાર કરી રહ્યા છો ને એ ઉપકારના બદલે અમે અમારી દીકરી તમને આપીશું. એટલે જો હિરલબેન પણ મારી વાત સાંભળો કે મારી વાત સાંભળો. આ મારા દીકરામાં શું કમી છે હે દામિની? મને શું ખબર, પણ આવી રીતે હું કોઈ સાથે લગ્ન ના કરી શકું હે ને ભાઈ?
ના ના, જો એ વાત ખામી હું તમારા છોકરાને અમે નથી જોયો કે નથી અમે ભારતીબાના છોકરાને જોયો. આ તો એને જો ઇમરજન્સી મીટિંગ આવી ને એટલે એ જવાનું થયું ને. પણ મને એ એક વાત કહેતા હતા કે પેલા ભારતીબાને એ છે ને એ આવવાના છે અને એના છોકરાનું જોણવાળું વાત છે. અત્યારે તો ખાલી જોણ કરી અને કમ્પ્લેટ રાખજે, પછી હું આવું ત્યારે આપણે સગાઈનું ને એવું નક્કી કરી નાખીશું. મને એવું કહીને ગયા છે એ. પણ મને એવું મહેશભાઈ કહીને ગયા છે કે હિરલબેન તમે આવજો તમારા દીકરાને લઈને ને જોણ જોઈ જાજો. તો પછી મારે એમનું તો માનવું પડે ને, કેમ કે ઈ તમને છોકરાઓને ન ખબર પડે, તમે છોકર બુદ્ધિ કહેવાઓ. હું છે ને ત્યાં પપ્પાને વાત કરી લઈશ. હો દામિની? પણ આંટી શું આંટી? હવે મારે તમારી બંને ભાઈ બહેનની કોઈ વાત નથી સાંભળવી. અને સાંભળો, આ રવિવારે હું મારા દીકરાને લઈને જોણ જોવા આવવાની છું. એ ફાઇનલ છે. હવે તમારે જે કરવું એ કરજો. તમારે પપ્પાને વાત કરવી હોય તોય કરજો, ન કરવી હોય તોય ભલે. હો, જય શ્રી કૃષ્ણ. આ પપ્પાને પણ આ શું કરે, આ કે આમ કરવાનું નામ એને કાંઈ હવે આટો નથી, શું કરવાનું. દમીની તું છે ને તારા કોલેજથી આવ ને ત્યારે આ એક પેલી રમણીક કાકાની ફાઇલ દેતી આવજે ને. પપ્પાએ કીધું હતું કે આ 14 નંબરની ફાઇલ. મારી પાસે ટાઈમ નથી, તું જઈ આવજે. અરે મારે સાંજે જવાનું છે ગૌશાળા, એટલે હું તને કહું છું તું દેતી આવજે ને. હું પાછો ત્યાં જાય ને તો મારે બધું મોડું થાય. અરે આ બધું ઓફિસનું કામ છે, તું કરને. એમ પણ પપ્પા અને તું બંને બાઘા મારીને જ તો બેઠા છો. અરે એમાં હું બાઘા મારીને બેઠા, કામની ફાઇલ છે. હવે એની વાત નથી કરતી. હા, સવારે પેલા હિરલબેન આવ્યા હતા એ. હવે તો પપ્પાએ જો કીધું, આપણે હિરલબેન ભલે ને ગયા પણ એ થોડાક એવા ગાંડા જેવા છે. પપ્પાનો હોય ને આપણે જ્યાં સુધી ન બોલાવે ત્યાં સુધી થોડા જોણ કરવા આવવાના છે. વેમ છે તારો. આ હિરલબેનને તું ઓળખતો નથી. એ પપ્પાની સાથે કેવી રીતે વાત કરે છે ને તો મને જ ખબર છે. અરે પપ્પાને તતડાવી નાખે છે. એક ઉપકાર શું કરી નાખ્યો, એનો બદલો તો કેવી રીતે વાળી રહ્યા છે. પણ મને યાર એ નથી સમજાતું કે પપ્પા ઉપર એના ઉપકાર શું હોય છે એવા બધા. તો પપ્પા એ કે એમ બધું કરે છે. હવે તો મને પણ નથી ખબર. પણ આ વચ્ચે એકવાર પપ્પાની મેં વાત સાંભળી હતી. બિઝનેસમાં કંઈક બહુ મોટો લોસ ગયો હતો. ત્યારે એ કંઈક હિરલબેનના હસબન્ડે પૈસા આપે એવું કંઈક કહેતા હતા. પણ મને બહુ ખાસ ખબર નથી શું હોય ને શું નહીં. હવે ભારતીબા સાથે આવી વાત થઈ ગઈ છે તો પછી હિરલબેનને કહેવાનો શું મતલબ હતો? હા, હું એ જ કહું છું. મેં પપ્પાને ફોન કર્યો, મેં કીધું તમે હિરલબેનને કાંઈ વાત કરી છે જોણ બાબતની? તો મને એમ જ કહેતા હતા કે ભાઈ મારે જો હિરલબેન આરે તો કાંઈ વાત નથી થઈ, પણ અવારનવાર કે મળતા હોય, એમના હસબન્ડ મળતા હોય, એ મળતા હોય, પણ વ્યવહારિક વાત થઈ જ નથી. એણે એમ કીધું, એક વખત એ પૂછતા હતા કે તમારી દીકરી દામિનીનો સંબંધ થઈ ગયો છે કે નહીં, એવું પૂછતા હતા. એટલે કદાચ કે આવ્યા હોય. ભાઈ, મૂળ વાત એ નથી. મહત્વની વાત એ છે કે ભારતીબાએ ફોન કર્યો હતો ને કે રવિવારે આવશે. હા, એ તો આવવાના છે. પાછું મેં કન્ફર્મ હોતે કર્યું, મારા પપ્પાએ વાત કરી એટલે મેં ભારતીબાને ફોન કર્યો હતો. મેં કીધું રવિવારે મારે ગૌશાળા જવું હતું, તો મેં કીધું તમે આપણે જોણ ગોઠવવું હોય તો તે દિવસે અમે ફ્રી થઈએ તો તમે આવી જાઓ, તો હું બપોર સુધીમાં આપણું પતી જાય. તો એ લોકો આવવાના છે. ભારતીબા એકલા આવે ને તો વાંધો નથી. ભારતીબા અને સાથે એમનો દીકરો, અને બીજી બાજુ હિરલબેન પણ રવિવારનું જ કહીને ગયા છે. જો એ બંને એક થઈ ગયા ને તો ન થવાની થશે. એક કામ કરીએ તો હિરલબેનને ફોન કરીને આપણે કહી દઈએ કે અમે રવિવારે બે બેનભાઈ બહાર જવાના છે, એટલે એ આવે જ નહીં એમ કરીએ તો હિરલબેન એમ કહેશે કે તમે બંને જ્યાં જાઓ છો ને ત્યાં મને કહી દો, હું ત્યાં આવીશ. આ હિરલબેનથી પીછો છોડાવો ને એટલો આસાન નથી. આમ તો એ વાત સાચી. અને વાત સાંભળતા તો મને એવું જ લાગ્યું. મારે તો આ જો કે પહેલી બીજી જ મુલાકાત છે ને યારે, પણ વાત સાંભળતા કે આવી કોઈ જબરજસ્તી કરે કે રવિવારે અમે આવવાના જ છવી જોણ કરવા. આ જોણ બાબતનું તો કેવું હોય કે ભાઈ ગમે તોય ન કરવાનું હોય. અને સામેવાળા જોવા આવતા હોય ને તો એ તો પહેલાં કન્ફર્મ કરે કે ભાઈ ઘરે વાતાવરણ સારું છે, છોકરો છોકરી છે, કેવી રીતના છે, શું વહીવટ છે, પછી આવે. આ તો લોકો કે નહીં અમે આવવાના છીએ રવિવારે, તમે તૈયાર રહેજો. એ જ તો વાત છે. એ એટલા રોફથી વાત કરી રહ્યા હતા, એટલું દબાણ કરે છે આપણા ઉપર. અને એક તો પપ્પા પણ અહીંયા નથી. હવે કહેવું તો કહેવું કોને? હવે તું છે ને જો એ બેના ઉપકાર, જો ભારતીબાના કદાચ ઉપકાર હોય અને આના ઉપકાર હોય, આપણને બહુ લાંબી વાત ખબર નથી. પણ તું છે ને ટેન્શન ન લેતી. કદાચ એ જોવા આવી જાય ને તો આપણે ક્યાં લગ્ન કરી નાખ્યા છે. જો એ જીદ કરીને જોવા આવી જાય તો આપણે વાતચીત કરી લેવું. કદાચ તને છોકરો આરે જોવા વાતચીત કરવા જવાનું કહી ને તો તું અત્યારે ના પાડજે.
કે ભાઈ મને ધ્યાનમાં નથી આવ્યો તો હું મારા પપ્પાની આવે પછી આપણે એવી રીતના વાત કરીશું. ખાલી અહીંયા આપણે આવે ને એટલે જોઈ લેવાનું, ચા પાણી કરાવી દેવાના, આપણે વાત કરવા નહીં જવાના. અને જો ભારતીબાની આવે ને તો આપણે એની હારે વ્યવહારિક વાત વ્યવસ્થિત ગોઠવી નાખવાનું છે. જો પણ હિરલબેન ન માન્યા તો ફોર્સ કરશે તો ફોર્સ કરશે તો લગ્ન ક્યાં આપણે કરી નાખવાના છે? લગ્ન તો આપણે પપ્પા આવે ત્યારે જ થવાના છે. હું લગ્નની જ વાત કરું છું. જો એમને ફોર્સ કર્યો અને પપ્પા પણ એમની વાત માની ગયા તો આ બંનેને શું જવાબ આપીશું? એક તો છે ને પપ્પાને પણ અત્યારે જ જવાનું હતું. અરે એને પપ્પાને અર્જન્ટ કામ આવ્યું એટલે મને કીધું કે ભાઈ મેં એને પૂછ્યું, મેં કીધું તમે આ ઝોણવાળું છે ને એ પતાવતા જાઓ, એટલે ઝોણવાળું તો પતી જાય કામ પછી તમે જાજો. એ કે પણ મારે જો હું ત્યાં નહીં જાઉં ને તો મારે બહુ મોટી નુકસાની આવે એમ છે, કારણ કે ત્યાં એને 2-3 પાર્ટી ભેગી થવાની છે ને પપ્પાને બધી ડીલ કરવાની છે, એટલે એને જવું પડ્યું. નહીંતર તો મેં કીધું આ જવાબદારીવાળું કામ છે, તમે એ પતાવતા જાઓ તો મને ખીજાવા માંડ્યા કે તું ક્યારે જવાબદારી લઈને. છોડો, અત્યારથી ટેન્શન લેવાનો કોઈ મતલબ નથી. કાંઈ નહીં, તું એક કામ કર, હવે હું આ અત્યારે દઈ આવું અને પછી મારી રીતે જાઉં છું, અને તું બહુ ઉપાધિ નહીં કરતી, એ બધું થઈ જાય. હો ને? સારું. હા. બોલો ને મમ્મી, મને કેમ બોલાવ્યો હતો? કંઈ કામ હતું? તો કામ હોય તો જ બોલાવું ને, નહીંતર ક્યારેય તને હેરાન કર્યો છે? હા, નહીં, ક્યારેય હેરાન નથી કર્યો. તો પછી બોલો, શું કહેવું છે? એ જ કે હવે મારા સપના પૂરા થવા જઈ રહ્યા છે. સપના પૂરા થવા જઈ રહ્યા છે? આ કંઈ સમજાયું નહીં મમ્મી. અને આમ પણ આ તમારા ચહેરા પરની ખુશીઓ જ જણાવી દે છે કે વાત કંઈક ખાસ છે. હા, ખાસ છે, અને એ પણ મા માટે ખાસ જ વાત કહેવાય. કદાચ મને એવું લાગે છે કે તું ખુશ નહીં થાય, પણ મારે તને આ ખુશીની વાત તોય તે જણાવી જ છે. હા, પપ્પા વિદેશથી આવવાના લાગે છે, હા જ વાત છે ને? ફોન આવ્યો હતો તમને? ના, એ વાત નથી. તો પછી કઈ વાત હોઈ શકે મમ્મી? એ જ કે બાળકનો જન્મ થાય ને ત્યારે માને એક જ સપનું હોય કે મારો દીકરો મોટો થશે, ભણશે, ગણશે, મોટી નોકરી કરશે અને નોકરી કરીને સારી છોકરી સાથે પરણી જશે. બસ એ જ, અને એ જ થવા જઈ રહ્યું છે. હા, જો હું નાનો હતો, નાનેથી મોટો થયો, મોટો થઈને ભણ્યો ગણ્યો, ભણી ગણીને સારી નોકરી ગોતું છું, અને નોકરી પછી લગ્ન કરીશ ને. એટલે સારી નોકરી મને મળી જાય, સારો પગાર થઈ જાય પછી લગ્ન કરીશ, એમ જ ને? હા, તો એમાં ખુશ થવાની શું વાત છે? એ તો બધા છોકરાના જીવનમાં આવતી કોમન વાત છે. તું નહીં સમજે. અરે બેટા, હવે તું જે વાત સાંભળવાની તારે બાકી છે ને એ સાંભળ, અને એ જ તને કરીશ. આમ જો, તારા માટે છે ને હું છોકરી જોઈ આવી છું. છોકરી જોવા જવાની મમ્મી શું જરૂર હતી? જરૂર હતી એટલે મારે સાસુ બનવાનું છે, મારે વહુ લાવવાની છે. અને સાંભળ, એ બીજી કોઈ નહીં, એટલે મહેશભાઈ છે ને એની છોકરી દામિની. મહેશભાઈની છોકરી દામિની? હા, એની સાથે મારા સગાઈના જોડની વાત કરી છે. સગાઈના જોડની વાત કરી છે. ઇમ્પોસિબલ છે મમ્મી, ક્યારેય પણ આ સગાઈ ના થઈ શકે. આ તમને ખબર છે ને, આખી સોસાયટીમાં બધાને ખબર છે કે દામિનીની એક્સપેક્ટેશન કેવી છે, કેવો છોકરો હોવો જોઈએ, કેટલું કમાતો હોવો જોઈએ, કેવી નોકરી કરતો હોવો જોઈએ. તો મારી સાથે સગાઈ ક્યારેય હા ના પાડે મમ્મી. શું હા ન પાડે? અરે હું હા પડાવીને આવી છું પરાણે, અને બેટા એ બધું જોયું જ હશે, પણ એકવાર દામિનીને આપણા ઘરમાં આવી જવા દે એટલે બધી એની જે બધી ઈચ્છાઓ હતી ને, આ જોઈએ ને તે જોઈએ ને, એ બધું થઈ જશે. તું ચિંતા કર ના ખોટો. આ તારી મા બેઠી છે ને, એટલે તારે આ બાબતમાં ચિંતા નહીં કરવાની. પણ મમ્મી, તમે જ હમણાં કહ્યું ને કે હું પરાણે હા પડાવીને આવી છું. તો શું થઈ ગયું? અરે કંઈ પરાણે થોડી હા પડાવવાની હોય. લે, જે છોકરી ગમતી હોય એને પરાણે હા પડાવી એમાં કઈ ગુનો થોડો છે? મારે દામિની જ જોઈએ. તમને ખબર છે મમ્મી, કોઈ પણ નાનું સરખું પણ કામ કરતા હોવ ને તો પરાણે કામ કરતા હોય અને મન લગાવીને કામ કરતા હોય, એમાં પણ જમીન આસમાનનો ફરક છે. હવે તું મને શીખવાડીશ કે જમીન આસમાનનો ફરક છે? હું તારી માં છું ને તો દીકરો બનીને જ રહો બેટા. મારી વાત તો સાંભળો મમ્મી, આ લગ્ન જીવનની વાત ચાલી રહી છે. આ કોઈ નાની સરખી વાત નથી કે ચાલો આજે બધું થઈ ગયું અને કાલથી જેવું હતું એવું ને એવું ચાલ્યા કરશે. અરે મમ્મી, એવું કંઈ નહીં થાય.
આ જો કંઈ પણ મારા લગ્ન પછી થશે ને તો એમાં તમારો જ વાંક આવશે, કારણ કે છોકરીને હું ગમતો હોઉં ના ગમતો હોય એને તો પરાણે હાથ પાડવાની ને. જો એ તારે નથી જોવાનું, એ બધું છે ને જોયું જશે. પણ આ તારા પપ્પા ફોરેનથી આવે ને એ પહેલાં મારે મોટામાં મોટી સરપ્રાઈઝ આપી છે, એ દામિનીને ઘરમાં લાવીને. મારે છે ને મમ્મી અત્યારે કોઈ લગ્ન નથી કરવા, પ્લીઝ. મને છે ને આ લગ્ન બગનની લપમાં અત્યારથી નો ના નાખો ને પ્લીઝ. સાંભળ, કોણ ખોલીને સાંભળી લે. તને છે ને એવું લાગે છે ને કે લગ્નની લપ, પણ મારે તારા લગ્ન કરાવવાના જ છે, અને એ પણ મહેશભાઈની દીકરી દામિની સાથે. અને આ પછી બીજી વાત ન કરતો. શું બીજી વાત નહીં કરતો કીધું ને મમ્મી? તને કે તારે લગ્ન કરવાના જ છે એટલે કરવાના જ છે. આ મારો છેલ્લો નિર્ણય છે. આમ પણ મારી વાત તો તમે માનવાના નથી. આ તમારા મનમાં જે આવ્યું છે એ જ કરીને રહેવાના છો. પછી તમારી સાથે વાત કરવાનો તો કોઈ મતલબ જ નથી ને. ખાલી ખોટો અહીંયા બેસીને સમય બગાડું છું. શું કામ બગાડે છે? મને મારા વહુ લાવવાનો શોખ ન હોય? વાત કરે છે તે. આદિ, હા હું બેઠી હોઉં તારી સાથે તારી બાજુમાં, હા ત્યારે આ ભૂંગળું લેવું જરૂરી છે? ભૂંગળું આ કયું ભૂંગળું? તારા હાથમાં પાટિયું છે ઈ. અરે આને ફોન કહેવાય, ઈ મને ભૂલી ખબર ગયા? લે તો પછી ભૂંગળું શું કામ કહો છો? તમે પણ છે ને મસ્તી કરતા, આવી મસ્તી કોઈ કરતું હશે? એલા મસ્તીવાળા, હું તારું મોઢું જોયા કરું ને તું ફોન જોયા કરે. મારે તારી એવું સાથે એક નથી. અગત્યની વાત કરવી છે. બા અગત્યની વાત આપણે આમ પણ કરી શકીએ, પણ મારે આમાં અગત્યનું કામ છે એનું શું કરવાનું? ઈ પછી કરજે. અરે માર્કેટ ખુલી ગયું છે, શું વાત કરો છો? પણ અહીંયા તારું નસીબે ખુલી ગયું છે. નસીબ? નસીબ તો હવે ચમકશે, ખોલવાની વાત તો તમે કરો છો. ખુલ્યા પછી ચમકે ને. અરે ખુલે ત્યારે ચમકે એવું ના હોય. તમે જુઓ હમણાં. આદિ આદિ, હું તને એક ગુડ ન્યૂઝ આપું છું, સાંભળ. શું? હવે આ મૂક. બોલો ગુડ ને. ન્યૂઝ છે. આ હાથમાં હશે ને ત્યાં સુધી તું નહીં સાંભળે. અરે સાંભળું જ છું, પણ ગુડ ન્યૂઝ શું છે બોલો? અરે ઓલા મહેશભાઈની દીકરીને આપણે જોવા જવાનું છે. જોણ રાખ્યું છે આવતા રવિવારે, એટલે દોસ્તારો સાથે ના કોઈ પણ પ્રોગ્રામ બનાવતો નહીં. ઓકે? અરે એમાં જોવા શું જવાનું? કે કેમ? આપણે એને જોયેલી જ છે ને, એમાં જોવા જવાની શું જરૂર છે? જોયેલી છે ને તે? હા હા, પણ આપણે વ્યવહારિક વાત કરવા તો જવું પડે ને. જોયેલી છે ત્યાં સુધી સારું છે, પણ હવે ત્યાં તારું નસીબ બંધાવાનું છે, એટલે આપણે જોણ તો કરવું જ પડે. વ્યવહારિક જે નિયમો હોય એ તો કરવા જ પડે. એટલે આવતા રવિવારે અમારે ફોન પર વાત થઈ ગઈ છે, આપણે બંને જણાએ જવાનું છે. ના 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 ના, તમે એવું બધું જોવાનું એવું કંઈ ગોઠવવાની જરૂર નથી. પહેલાં એમને પૂછી જુઓ કે મતલબ કે એ છોકરીને હું ગમું છું કે નહીં. આ મને તો એ ગમે છે, ચાલો એ હા પાડે તો બસ વાત ઓકે થઈ ગઈ, અને સગાઈની તારીખ લઈ લ્યો. એમ ન હોય. તે જોઈ તને ગમે છે અને એને એમને એમ પૂછવાનો કોઈ મતલબ નથી. તમે લોકો એકબીજાને જોશો, બાજુના રૂમમાં જઈને કંઈક વાતચીત કરશો, એકબીજાને સમજવાની કોશિશ કરશો, પછી કઈ વાત આગળ ચાલશે ને. વાતચીત શું કરવાની હોય? કેટલું ભણો છો, શું કરો છો, શું કરવા માંગો છો, બસ આનાથી વધારે કંઈ નહીં ને. એ તમે જાણો. તો પછી તમે મને કહો ને, મારે તો એને કંઈ પૂછવું નથી. મેં એને જોયેલી છે ને હું મળેલો પણ છું, એને મને પણ જોયેલો છે અને મને પણ મળેલી છે, તો વાત શેની કરવાના? વડીલોની વચ્ચે એ જોણ ગોઠવવું પડે, કારણ કે એક નિયમ છે. જોણ ગોઠવીએ, તમે બે એકબીજાની સાથે વાત કરો અને અમારા બંને વડીલોની વચ્ચે તમે એમ કહો કે હા અમે બંને જણા તૈયાર છીએ, અમારા બંનેની હા છે, અમારા બંનેની પસંદ છે, તો અમે લોકો કંઈક આગળ વાત ચલાવીએ ને. વાત ચલાવી જ દો, મારા તરફથી તો હાથ છે. મેં તમને કહ્યું ને, આ તમે જઈ આવજો ત્યાં, અને ત્યાં એ લોકો સાથે વાત કરી લેજો. તમે વડીલ જે પણ મળવું હોય તે, બરોબર, અને ઓકે કરી નાખજો. મને કહી દેજો ખાલી, બીજું શું હોય. ના, એવી રીતે નહીં થાય. એનું કારણ છે, બંનેનું ઓકે થઈ જાય અને હું જઈને કરી આવું, અથવા અમે વડીલો નક્કી કરી લઈએ અને પછી તમારી લાઈફમાં કંઈક અનબન થાય, કંઈક થાય ને, ત્યારે પછી અમે લોકો વચ્ચે નહીં પડીએ. એ તમારે સોલ્વ કરવું પડે. પેલું એક વ્યવહારિક રીતે આપણે ભેગા થયા હોય અને સંબંધ બાંધ્યો હોય ને બેટા, તો બહુ ફરક પડે. તમે નહીં માનો, બિલકુલ નહીં માનો. જરાય નહીં. પાક્કું નક્કી કરી લીધું છે તમે?
ફોન પર વાત થઈ ગઈ છે. આવતા રવિવારે આપણે બંને મા દીકરાએ એની છોકરી દામિનીને જોવા જવાનું છે, એટલે જવાનું છે. હા, તમે તો હવે સ્ટેમ્પ જ મારી દીધો છે, તો બીજું તો હવે હું શું બોલી શકું? હા, મારે જેટલી ના પાડવી હતી, જેટલી આર્ગ્યુમેન્ટ કરવી હતી એ મેં કરી લીધી, પણ તમે પાછા તો વળતા નથી. સારું, તમે બધું ફાઇનલ કરી જ નાખ્યું છે, તો મારે ફક્ત હા જ કહેવાની છે ને. હા, બસ. આદિ, કંઈક નોર્મલ વાત હોય, નોર્મલ કંઈક સંબંધ હોય તો અલગ વાત છે કે વડીલો વડીલો જઈને કરી આવે, પણ જ્યારે જિંદગીની વાતો ચાલતી હોય ને અને એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી બંધાવવાની વાત ચાલતી હોય ને બેટા, ત્યારે આ વ્યવહારિક વાતો કરવી અને વ્યવહારિક વિધિ કરવી બહુ જરૂરી છે. ઓકે, તમે કીધું, હું સમજી ગયો. હવે તમે કહેશો એમ જ હું કરીશ, બસ. ફાઇન, ઓકે. હવે હું ફોન મતલબ આ ભૂંગળું. હા, હવે તું જોઈ શકે. વાવ, થેન્ક યુ. જ્યાં મારા દીકરાની વાત ચલાવી ને એણે વાત ચલાવી. મળવા દે, ઘરે જ જાવ છે એને ખબર પડે. કેમ એટલા ઉતાવળા? શું થયું? શું થયું? આ તમે મને પૂછો છો કે શું થયું? હું આ તમારા ઘરે જ આવતી હતી. આ હારું થયું તમે રસ્તામાં મળી ગયા. કેમ, કાંઈ જોઈ છે? જોઈ છી, પણ એ તમે ત્યાં જોવા ગયા હતા એટલે ક્યાંથી મને મળે? સમજી નહીં, શું કહો છો? વાહ ભારતીબેન વાહ, આ તમારા જેવા હોશિયાર દુનિયામાં કોઈ જ નહીં હવે. હો, આ તમને ખબર હોવા છતાં પણ તમે મને પૂછો છો. શું વાત કરો છો? કંઈક બોલો ને, મગનું નામ મરી પાડો ને. બોલો, મગનું નામ મરી પાડું? તો હું તમને એમ કહું છું, તમે ઓલા મહેશભાઈની છોકરીને જોવા ગયા હતા ને, હા, તો હું પણ મારા દીકરાની વાત ત્યાં લઈને ગઈ હતી. હા તો શું, મને દામિની ગમે છે એટલે હવે તમે ત્યાં ન જતા? ના, હું ત્યાં જ જઈશ અને હું ત્યાં જ વાત આગળ વધારીશ, કારણ કે મહેશભાઈએ મને બોલાવી છે કે તમે આવજો તમારા દીકરાને લઈને મારી દીકરીને જોવા. બોલો, તમને મહેશભાઈ બોલાવ્યા? હા. તો મને પણ મહેશભાઈ કીધું છે કે મારી દીકરીને જોવા માટે તમારા દીકરાને લઈને આવજો. ના, જુઠ્ઠું શું કામ બોલો છો? મહેશભાઈએ તો મને ખાસ નોતરું આપ્યું એટલે હું ગઈ હતી, અને તમે સામે ચડીને ત્યાં ગયા હતા કે તમારી દીકરી મને અને મારા દીકરાને ગમે છે એટલે હું એને જોણ કરવા આવીશ. ગામ હોય ને ત્યાં ઉકળો નાખા બધા આવે, એટલે દીકરી હોય ને આ જોણ જોવા બધા આવે, એટલે એમાં એવું નથી કે તમે ગયા એટલે અમારે નહીં જવાનું. એવું નથી કહેતી, મગજ થોડુંક ઠંડુ રાખો. આપણે સામેથી જઈએ એ અને કોઈ આપણને બોલાવે એ બંનેમાં બહુ ફરક છે. મહેશભાઈએ તો મને સામેથી કીધું છે કે તમારા દીકરાને લઈને આવજો, અને તમે સામે ચાલીને ગયા એટલે ફરક તો પડવાનો ને. તો એમાં શું થઈ ગયું? સામે ચાલીને ગયા એમાં શું થઈ ગયું? અને મારા દીકરામાં કઈ ખામી નથી. તો પણ હું ક્યાં કહું છું કે ખામી છે? તમે સામે ચાલીને જોવા ગયા તો ગયા, મને એણે બોલાવીને હું ગઈ તો એમાં શું થઈ ગયું? હમણાં તો તમે કીધું કે ગામ હોય ત્યાં ઉકાળામાં નાખવા બધાય આવે, તો છોકરી હોય ત્યાં જોણ કરવા તો બધાય આવે. તમે ગયા ને હું ગઈ તો એમાં ફરક શું પડ્યો? ઘણો બધો. બોલો. કારણ કે હું પેલા જોઈ આવી હતી દામિનીને અને પછી તમે ગયા. સમજ્યા? અચ્છા, એવું થયું. પણ એની પહેલા એણે મને ફોન કરીને બોલાવી લીધેલી, એનું શું? જો ભારતીબેન, એક વાત કાન ખોલીને સાંભળી લો. એ મારે નથી જોવાનું કે તમને મહેશભાઈ બોલાવ્યા હતા કે નહીં, પણ અમે ગયા હતા ને જોવા, એટલે છે ને અમારા દીકરાનું શક પણ આ દામિની સાથે જ થવાનું છે કે તમારા દીકરાનું શક પણ કેવી રીતે દામિની સાથે કરો છો. સારું, જોઈ લ્યો. કોઈનું ક્યાં થાય, નસીબમાં લખાયું હશે ને ત્યાં જ થશે ને એની સાથે જ થશે. મારા ને તમારા અહીંયા લડવા ઝઘડવાથી કાંઈ ફેર નથી પડવાનો. નસીબમાં લખેલું હશે કે નહીં, અને નહીં લખેલું હોય ને તો પણ હું મારા દીકરાનું શક પણ દામિની સાથે જ કરવાની છું. અચ્છા, એટલે હવે તમે વિધિના લેખ લખવાનું કામ તમને મળી ગયું છે, એની નોકરી મળી ગઈ છે. હા, તો તમે લખજો, પણ જો મારા દીકરાના નસીબમાં એ હશે ને તો એ આવવાની જ છે. તમારી કાંઈ હોશિયારી નહીં ચાલે, અને તમારા દીકરામાં લખી હશે તો મારી હોશિયારી નહીં ચાલે. ચાલો, હવે આપણે લપ નથી કરવી. તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. અરે હું તમારી સાથે લપ કરવા નહોતી આવી, ખાલી કહેવા જ આવી હતી કે આજ પછી મહેશભાઈને ત્યાં જતા નહીં દામિનીની સાથે વાત કરવા માટે. ના 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 ના, એવો આપણે કોઈ કોન્ટ્રાક્ટ નથી કર્યો. હું તો જઈશ, જ્યારે મહેશભાઈ મને બોલાવશે એટલે હું તો જઈશ. તમારી મને ખબર નથી. ચાલો, હું જાઉં મારા રસ્તે અને તમે જાઓ તમારા રસ્તે. જાઓ.
વાત કરે છે. હું એ જોઉં છું કે મારા દીકરાનું સગપણ કેવી રીતના દામિની સાથે નથી થતું, પણ આના ઘરમાં તો દામિનીને નહીં જ જવા દઉં. હ આજે તો મહેશભાઈ સાથે ચોખવટ થઈ જ જાય. કેમ આવી બબ્બે વાત કરે? મને પણ કહે કે દામિનીનું તમારા દીકરા સાથે નક્કી કરવું જ, અને પેલીને એને કહે કે તારા દીકરા સાથે નક્કી કરવું જ. આ શું માંડ્યું છે એણે? બોલાવ્યા છે ને, આવવા દે, પછી એની વાત છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કેમ આવ્યા? મહેશભાઈ ક્યાં છે? અરે મહેશભાઈને છે મારા પપ્પાને છે ને મીટિંગ આવી ગઈ હતી બહાર, અને એને મીટિંગમાં એવું છે કે જો એ મીટિંગ કન્ફર્મ થાય ને તો પછી ત્યાંથી એને પાછું જવાનું છે બહાર, એટલે ઓછામાં ઓછા 2 મહિના જાય એમ છે. અને મને કહે કે કાંઈ વ્યવહારિક કામ છે જોણ બાબતનું, એટલે તું જા અને વાત કરી લે. આપણે જોણ તમે જોવા આવવાના જ હતા ને, એટલે મને કહે કે એ બાબતથી કંઈ કામ હશે. તમે આવ્યા એની સામે મને વાંધો નથી, પણ આ મહેશભાઈ જેટલી મોટી મોટી મિટિંગો કરે છે, બિઝનેસની ડીલ કરે છે, તો એને એટલી ખબર નથી પડતી કે આ જોડની વાત એક સાથે 2 વ્યક્તિ સાથે ન કરાય. મને કહે કે તમારા દીકરાને લઈને રવિવારે આવજો, મારી દામિનીનું આપણે નક્કી કરવાનું છે. પછી ઓલી હિરલબેન એને પણ કીધું. અરે યાર, દીકરી એક, માગા બબ્બે લઈને જવાનું, આ કેવી રીતે બને? મારે શું સમજવું એ કહો. એણે મને ફોન પર આમંત્રણ આપ્યું છે કે રવિવારે તમે આવજો જોવા, તો એ પાછા ડીલ કરવા જતા રહ્યા. અરે બા, તમે મારી વાત સાંભળો. જો એમાં એવું છે કે એ ડીલ કરવા ગયા એ ફાઇનલ છે, પણ એ મને બધું કહીને ગયા હતા કે ભારતીબાને એ લોકો આવવાના છે, એનો છોકરો આદિત્ય છે એની માટે આપણે દામિનીની વાત અકાવી છે, અને છોકરો હારો, બધી અમારે વાત થઈ હતી. અને એને કીધું આપણે બંને એકાબીજાને ઓળખીએ છીએ, ખાલી વ્યવહારિક છોકરી છોકરાઓ વાત કરી લઈએ એટલે આપણે કાયદેસર લગ્ન કરીએ. એ બધી વાત મને ખબર છે, પણ આ હિરલબેન વાળી વાત જે કરો ને એ અમને નહોતી ખબર. અરે મને હમણાં હું બજારે ગઈ હતી ને, તો ત્યાં મને એ રસ્તામાં મળ્યા ને તમે નહીં માનો એ કેવું કેવું મારું અપમાન કર્યું ને કેવું કેવું બોલ્યા. અને મને તો ત્યાં સુધીને ધમકી આપીને ગયા છે કે મારા દીકરા સાથે એની વાત ચાલે છે એટલે તમે વચ્ચે આવતા નહીં, તમે જોવા જતા નહીં. અરે આખું ગામ બધા ત્યાં બૈરાઓની તો કેવો સ્વભાવ હોય, 2 જણ મોટેથી બોલે એટલે બધા ભેગા થઈ જાય. ટોળું વળી ગયું ત્યાં. અરે બા, તમે એ વાત રહેવા દો ને. એ સવારે હું ને દામિની બેઠા હતા, અમે કંઈ વાત કરતા હતા અમારી વ્યવહારિક. અચાનક આવ્યા ને બેઠા, મને કહે કે થોડી ઘણી પહેલાં વ્યવહારિક વાત કરી, પછી કહે કે મારી તમારા પપ્પા સાથે વાત થઈ છે, દામિનીની મારા છોકરા દેવાંગ સાથે જોણ કરવાનું હતું એટલે હું આવી હતી. અરે મેં કીધું મને કાંઈ ખ્યાલ જ નથી, તમે કેમ આવ્યા? પછી મને કહે કે તારા પપ્પા સાથે વાત થઈ છે અને મહેશભાઈ અરે મારે બધી વાત થઈ ગઈ છે, તમારો છોકરો ગમે છે અને એકાબીજાને પસંદ કરે છે. પછી છે ને હકીકતી ખોટું બોલતા હતા. અચ્છા, ભલે એ બોલતા હોય ખોટું, પણ આવું બજારમાં તો કોકને ઊભા રાખીને અપમાન ન કરાય ને. અને મને શું કહે છે ખબર? એ મારા છોકરાનું એ દામિની સાથે જ થશે ને, જો તું વચ્ચે પડી છે ને તો તારી ખેર નથી. મને ગમે એમ બોલ્યા છે ને કે હું એની સાથે મારા છોકરાનું દામિની હારે કરાવીને જ રહીશ. અરે એ કે એમ બધું થોડું થઈ જવાનું? આ કઈ રમકડું છે અમારી દામિની? તો એ કહે તો અમે આપી દઈએ ને એ ત્યાં જઈને રમવા મળે. પ્રદીપભાઈ, આ જિંદગીના ખેલ છે, હા, એમ કાંઈ થોડું હોય. જો મેં એને ના જ પાડી છે, છતાંય મારી દામિની સાથે વાત થઈ કે એ છે ને આખી સોસાયટીમાં થોડાક જીદીલા છે એટલે કદાચ આવશે તો ખરા. એટલે જો હું તમે બોલાવ્યો ને તો સારું કર્યું, નહીંતર હું તમને ફોન કરવાનો જ હતો. આ વાત મેં પપ્પાને ફોન કરીને કીધું કે ભાઈ, મેં કીધું તમે હિરલબેનની હારે આવી કંઈ વાત થઈ છે જોણની? તો મને કહી ના એવી વાત નથી થઈ, પણ એ લોકો દામિનીને પસંદ કરે, અવારનવાર ઘરે આવતા હોય, દામિની ઓફિસે જતી હોય તો એ કદાચ ગમતી હશે, પણ આપણે જોણ બાબતથી કાંઈ વાત થઈ નથી, સમજ્યા? એટલે તમે જો એ કાંઈ ટેન્શન નહીં લેતા, અને રવિવારે આપણે જે જોણ ગોઠવું છે એ ટાઈમે આપણે જોણ ગોઠવવાનું છે. છોકરી છોકરાઓને વાત કરાવી દઈએ અને પછી લગ્નની વાત તો પપ્પા આવે ત્યારે જ કરવાની છે. પણ આ તો શું છે, તમારે ફિક્સ થઈ જાય, અમારે બેનનું ફિક્સ થઈ જાય તો પછી શું છે, ખોટું આપણે ટેન્શન ના નહીં ના, એમ. મારે આદિ સાથે વાત થઈ ગઈ છે, રવિવારે અમે લોકો સવારે 10 વાગે આવશું. હા, તે કાંઈ વાંધો નહીં. અને જો તમે હિરલબેનનું ટેન્શન નહીં લેતા, એ કદાચ, અને જો હું તો એમ કહું છું કે મને એની વાત સાંભળતા એવું લાગ્યું કે કદાચ રવિવાર આવશે. અને જો એ તમે કદાચ આવ્યા હોય, અમે તો બાનું બતાવી જ દેવાના છે, ફોન કરીને અમે કહી દેવું કે ભાઈ અમે બહાર જવાના છે એવી ગમે એ વાત બતાવી દેવું. પણ એ નહીં માને, કારણ કે એને અમે કહી દીધેલું છે કે ભારતીબાની લોકો રવિવારે જોણ કરવા આવવાના છે, અમારી એની વાત કન્ફર્મ છે. એટલે હું શું કહું, એ કદાચ આવે ને
તો તમે ખોટું નહીં લગાડતા, કારણ કે અમારું તો છે ને જો એની હારે હસોડું નથી, પણ પપ્પાના આગળ એને કંઈક ઉપકાર કરેલા છે ને એટલે હા અમારે ઝઘડી તો ન લેવાય એની હારે. એ વાત સાચી છે પ્રદીપભાઈ, પણ જો રવિવારે ભેગા થઈ ગયા તો શરૂઆત હું નહીં કરું, હું તો ચૂપ જ રહીશ, કારણ કે આપણે એક સારું કામ કરવા જઈ હા, રહ્યા. હા. પણ જો ઈ બોલશે તોય હું ચૂપ નહીં રહું. ઈ જો ઊભું કરશે ને તો પછી હું બોલીશ. બાપણ હું એટલે કહું તમે છું? ખોટું ન લગાડતા. એમાં શું છે ખબર, જો તમે તમારી વાત તમારી પ્રત્યે રેડી છો, હું મારી પ્રત્યે રેડી, પણ એમાં એવું છે કે આજુબાજુમાં જે રહેતા હોય, એક તો એ આવીને ત્યારે જોર જોરથી બોલતા હતા, એ ગયા ને એટલે તરત બાજુવાળા સવિતાબેન આવ્યા અને લવારી કરવા માંડ્યા કે હિરલબેન તમારી ઘરે કેમ એટલી બધી રાયડું નાખતા હતા, તમે કાંઈ પૈસા લીધા છે, આપ્યા નથી? અને મારા પપ્પા ઘરે ન હોય ને આવી રાયડું નાખે તો પછી લોકોને તો શું વાતું કરવાનો મોકો મળી જાય. હા હા એટલે છે ને જો હું એમ કહું છું તમે આવો એનો એ કદાચ બોલે ને તો તમારી રીતે કહેજો, પણ થોડુંક છે ને નિરાતે રહેજો, અને એવું લાગે ને હું તો એમ કહું થોડું ઘણું તમે સહન કરી લેજો ને, મારા ઘરની ઇજ્જતનો સવાલ છે, સારું સમજ્યા? સારું, તમારા માટે થઈને મહેશભાઈની આબરૂને લઈને હું ગમ ખાઈ જઈશ. હા બા, બસ તો કાંઈ નહીં, આપણે રવિવારે તમે તારે આપણે જે વાત થઈ એ પ્રમાણે આવી જજો ને આપણે વ્યવહારનું ગોઠવી, ભલે ભલે. બરાબર? હા, ચા જય પાણી શ્રી કૃષ્ણ. ના બા ના, હું ચા પીતો નથી, તમને તો ખબર છે. અને જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, બરાબરની ગૂંચ ઊભી થઈ છે. હવે આ એક હિરલબેન એવી છે ને બાધકડી, પણ પ્રદીપભાઈએ કીધું એમ હું શાંત રહીશ, થોડુંક સહન કરી લઈશ. આજે તો આવા કપડા હું પહેરા જોવા આવવાના છે તો હારા પહેરાય ને. મારું છોડ, તારું કર. આ શું પહેર્યું છે તે? કેટલું અજીબ લાગે છે. આ પિઝા અને ચીઝ વાળું ખાવાનું બંધ કરી દે. એવું નથી, હું છે ને આવા ફિટ કપડા પહેરું ને મારે ફાઇન દેખાય ને એટલે આ મહેમાન આવવાનો હોય સારું લાગે ને. પાંચ વાળી હજુ તારા લગ્ન પણ બાકી છે. કાંઈ પણ બોલે છે હા તું. હા, જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? હા, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા બેસો, હું પાણી લઈ આવું. હા હા બેટા, પાણી લઈ આવો. હા તમે ફોન કરીને કીધું તો હું ફોન કરીશ. અરે પ્રદીપભાઈ, એમાં શું ફોન કરવાનો? હવે એવી ફોનની રાહ જોઈને તો કેટલાય રવિવાર વયા જાય. આ તમારા પપ્પા સાથે વાત થઈ ગઈ પછી એમાં તમને ફોન કરવાનો ન આવે. મમ્મી, મેં તો તમને કીધું તું ને કે ફોન કરીને જઈએ, એ લોકોને કંઈ સગવડતા કરવી હોય તો કરી રાખે. હા બેટા, એ બધું તને ન કહેવાનું હોય. આ વડીલ સાથે વાત થઈ ગઈ ને એના પપ્પા સાથે, એટલે પછી આ તમારા લોકોને બહુ વચ્ચે નહીં પડવાનું આમાં. ઠીક છે. પણ આજે આવવાનું એ વાત તો થઈ જ નથી પપ્પા હાથે. મને કીધું, મેં કીધું એ લોકો આવવાના નથી, તમે એની હારે આ વાત તો નહોતી જ કરી ને આવવાની. અરે એ તો ઓલા દિવસ હું આવી હતી ને ત્યારે જ તમારા પપ્પા સાથે વાત થઈ ગઈ હતી. પછી આમ વારંવાર ફોન કરીને એમને ત્યાં ખોટા હેરાન કરવા ને. અરે પણ આજે મેમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા મજામાં મજામાં છે ને. આ તો મેં એ તો મજામાં જ છે, પણ હવે તમે આવ્યા છો ને અમે મજામાં નથી. શું થયું હિરલબેન? અરે કાંઈ નહીં, પણ અમે આવવાના થયા ત્યારે તમે કેમ આવ્યા? ભાઈએ મને એક વાર ને 3 વાર ફોન કરીને કીધેલું કે જોજો રવિવાર ચૂકાય નહીં અને તમે આવજો જ ઘરે, એટલે અમે આવ્યા. પણ મેં તમને ના પાડી હતી ને કે તમારે નથી આવવાનું, તો પછી તમારે ક્યાં કહેવાની જરૂર છે કે મહેશભાઈ કીધું હતું એટલે હું આવી છું? પણ હિરલબેન દીકરી મહેશભાઈની છે અને એણે મને તેડાવી હોય અને બોલાવી હોય તો અમારે આવવાનું જ હોય ને. તમારા કહેવાથી હું હા કે ના થોડી પાડું. દીકરી ભલે મહેશભાઈની હોય. એ હિરલબેન ઘડીક જો ચૂપ બેસો. આ તમે અહીંયા જોણ કરવા આવ્યા છો, તમે બે શું ઝઘડો છો? અરે જોણ કરવા આવ્યા છે ને એટલે જ હું કહું છું કે આ એક માંગુ હોય, આ બે એક હારે હું કોણે કીધું તો અહીંયા આવવાનું? છોડો ને એ બધી વાત, હવે માથાકૂટ નથી કરવી મમ્મી. આ પાણી આવ્યું છે, પાણી પી લો. પાણી? હા, અમને પાણી આપો, અમે આવ્યા છીએ તમને જોવા માટે. આ લોકો તો આમનામ આવ્યા છે. હા, હા કહેવા શું માંગે છે ભાઈ? હા, અમે પહેલા આવ્યા એમ એટલે તમે પાણી પીશો. પાણી અહીંયા આપો મારા મમ્મીને. ના ના દામિની, પેલા અહીંયા આપ, કેમ કે અમે પહેલા આવ્યા છીએ. ઓ હદ! આ અરે એટલું થઈ ગયું. હવે હા. અરે આ જો તમે છે ને પેલા વાત સમજો. જો હિરલબેન તમારી ભૂલ છે. મેં તમને ચોખ્ખી વાત કરી હતી કે મારી પપ્પાની વાત થઈ છે, ભારતીબાને લોકો જોવા આવવાના છે,
અને રવિવારે જ આવવાના છે. તમને ચોખવટ કરી હતી તો પછી તમે હું કામ આજે આવ્યા? પણ આવી કેમ કે એ પહેલા તો મારે વાત થઈ ગઈ હતી તમારા પપ્પા સાથે. તમે કેમ નથી સમજતા? આની જેમ તમે જળ જેવા કેમ થાવ છો? અરે જળ જેવા કોને કહો છો તમે? તમને. ભૂલ તો તમારી છે. આ તમને ના પાડવા છતાંય તે નકટા થઈને અહીંયા આવો, શરમ નથી આવતી તમને? અને એ જ. પહેલા અમને કહ્યું હતું ને, અમારી ફરજ પહેલા પડે છે, અમારી વાત થઈ હતી, અને- તમે આવ્યા જ ને. અને બેટા એ શું કહે છે કે જળ જેવા અમે છીએ એમ. જળ જેવા તો તમારા મમ્મી કહેવાય. મેં ના પાડી હતી કે નહીં આવતા તોય આવ્યા. દેવાંગ, પેલા બધી વાત સાચી સાંભળ. તારી મમ્મીની ને મારી વાત થયેલી. તારી મમ્મીને મહેશભાઈ કીધું જ નહોતું. એણે મને રસ્તામાં ઊભી રાખીને એમ કીધું, મને દામિની ગમે છે એટલે તમારા દીકરાનું જોણ ત્યાં નહીં રાખતા. મહેશભાઈ એને કીધું જ નથી. હા તો બરોબર છે ને, અમારી વાત ચાલતી હોય ત્યાં સુધી તમારે લોકોએ શું કામ ને વાત કરવાની પણ જરૂર શું પડે? એક મિનિટ. હવે બંને આવી ગયા છો તો બંને મને જોઈ લો. સારી દેખાવ છું ને? હા ઓકે, અમારા તરફથી આ છે. હા, અમારી ચોલાજી. એ લોકો હા, એ લોકોને ના છે, એ લોકોની. હા. તમે કઈ બોલશો? આ આપણી ના પાડે છે. અરે ભાઈ, તને ભાઈ. કોણ ગમે છે એ જો ને. એવું નથી. એને કોણ ગમે છે? એ, દેવાંગ ગમે છે. તમારા બંનેની હા છે ને? હા આદિ, અંદર રૂમમાં તમે બે વાતો કરી આવો. તમે બે એકબીજાને પસંદ કરતા હો ને તો આપણે વાત આગળ ચલાવો. ના ના હો ભારતીબેન, કાંઈ જરૂર નથી. આમ જો બેટા, તું દેવાંગ સાથે વાત કરી લે અને જો આમ કાંઈ આમ તેમ નહીં થાય. મારો દીકરો લાખોમાં એક છે. જા બેટા તું વાત કર લે પહેલા, આપણે પહેલા આવ્યા છે. એક મિનિટ, આ ઘરના મોટાને કંઈક પૂછો તો ખરા. અરે મોટા સાથે વાત થઈ ગઈ છે. હવે તમે દીકરાઓને ન ખબર પડે ભાઈ બેન ને. જો હિરલબેન, તમે હવે એક સાથે બંને આવ્યા છો ને તો હું આ ડિસિઝન નહીં લઈ શકું. એનું કારણ છે, મને પપ્પાએ કીધું હતું કે ભારતીબાને એ લોકો આવવાના છે. હવે તમે જો તમારા ઉપકાર છે એ બધી વાત સાચી છે, પણ એનો મતલબ એવું થોડું કે તમે આ જબરજસ્તી કરીને કહો કે ભાઈ અમારા છોકરાના લગ્ન તમારી છોકરી સાથે કરો એમ. અરે લગન મારે કરવાના છે. કોઈ મને તો પૂછો કે હું શું કરવા માંગુ છું. મેં તમને બંનેને જોઈ લીધા છે. હું અને ભાઈ વિચારી હા તો આપણે બંને હા, જા. જઈને હા, હા, વાત કરી લઈએ હા, જા. એટલે વાત પતે. પણ આપણે વાત કરી લઈએ. આ શું કરો છો યાર? મારી સાથે શું કામ વાત હું કરે? શું કહું છું? પણ વાત મારી સાથે કરશે અરે ને. હું કહું છું ને, પણ પહેલા હું કહું છું ને, હું નથી બોલતો. હું એને કહું કોણ છું. ગમે છે? એને શું કરવું છે? જાણવા દે ને. જો તમે એક કામ કરો, અત્યારે છે ને મારા પપ્પા નથી ને આજુબાજુમાં બધાય સાંભળે છે. આ જોણ કરતા હોય ને એવું લાગતું જ નથી. તમે બેયને કોઈને ભાન નથી. પણ તમે વિચાર તો કરો, આ જોણ કોઈ આવી રીતે કરતું હશે? આ એક છોકરી ને બે છોકરા. ઈ જ કહું છું. એટલે જ મેં એને ના પાડી હતી કે તમે નહીં આવતા, પણ તોય આવ્યા. બેટા હાલ આપણી ઘરે. હું જોઉં છું કે એનો છોકરો કેવી રીતના એની હારે વરાવે છે. લગન તો તારા જ થશે એની હારે. અરે હાલ બેટા. શું હાલ આપણી જોડે? આપણે ચાલ્યા જઈશું, પછી આની સાથે વાત કરી લેશે. એમ થોડી ચાલ્યું જવાનું એમ હોય. ક્યાંથી વાત કરે? હું જોઉં છું કેમ વાત કરે છે ઈ. હા તો બસ આપણે અહીંયા જ રહીશું. આપણે હા પણ જો હું આવું, હું વાત કરું. વહી ગઈ, લોક મારી દો દરવાજાને. વાત શું કરવાનો તું? ઈ જ આ તમે લોકો મગજમારી કરો ને એટલે બિચારી મારી દામિની છે ને કંટાળીને વહી ગઈ. આ તમે નો આવ્યા હોત ને તો આ નો થાત. આ કેટલું બોલે છે? બોલવા દે. હા? એને બોલવા દે. સમજાવ બોલાઈ તારા ગયું. મમ્મીને. બોલાઈ હા, હા. ગયું. મનની ભડાસ નીકળી ગઈ. બસ હવે તમારે જવું હોય તો તમે જાઓ, કારણ કે તમે વણ નોતર્યા મહેમાન છો. તમને અહીંયા કોઈએ બોલાવ્યા નથી. ખાલી તમને છોકરી ગમે છે એટલે તમે આવ્યા છો અને અમને બોલાવ્યા છે એટલે અમે આવ્યા. હા તો ઠીક છે, તમે આ લોકોને બોલાવ્યા છે ને તો ખવડાવજો, પીવડાવજો અને સાંજે જમાડીને જ મોકલજો. ખાવા પીવા જ આવ્યા છે. ચાલો પણ મમ્મી. છોકરી તો અમે જ લઈ જાશું, સમજ્યા ને? એ હા. હા બેટા. અચ્છા અચ્છા, જાઓ, ચાલો ચાલો. જાઓ. જોજો પીપીનો વધી જાય. ભારતીબા, આદિભાઈ મને માફ કરજો. મેં તમને કીધું હતું એમ કે આ લોકો ત્યારે આવ્યા ને ત્યારે એટલો ઝઘડો કર્યો હતો, અને અત્યારે હકીકત અમે એ લોકોને બોલાવ્યા જ નથી. પણ હવે આ શું કામ આવ્યા એ ખબર. પ્રદીપભાઈ, હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું અને અમને તમારા માટે કોઈ ગુસ્સો નથી ને એને અમે ઓળખીએ જ છીએ. આખી સોસાયટી એને ઓળખે છે એટલે અમને એનું ખોટું ન લાગે. ચાલો અમે જઈએ. તો જય શ્રી ભારતીબા, હું કૃષ્ણ. છે ને આનો નિર્ણય પછી હા. આપણે વ્યવસ્થિત કરશું. અત્યારે જો બેન પણ અપસેટ થઈ ગઈ છે, આ થોડો ઝઘડો છે ને એમાં, એટલે આપણે નિરાતે બીજી વાર બેસીને વાત કરશું. હા, હં? હા. મને માફ જય કરજો. શ્રી કૃષ્ણ. અમારાથી કઈ બોલાઈ ગયું તો માફ કરજો. ના ના. ભાઈ, હા, ઘરમાં કેટલી મોટી બબાલ થઈ ગઈ અત્યારે. અને આ ફક્ત ને ફક્ત હિરલબેન અને ભારતીબાના લીધે. જો ભારતીબાના લીધે તો કંઈ નથી થયું. એ લોકો તો નિર્દોષ છે. આપણે જો પપ્પાની વાત એ લોકોની સાથે થઈ હતી, એ લોકોને તો આપણે જ બોલાવ્યા હતા. એ તો વ્યવહારે આવ્યા હતા ને. બધું વ્યવહાર જ છે, બધું લીગલ જ છે, પણ આ હિરલબેન સમજે તો ને
એમને ક્યાં આ વસ્તુમાં ખબર પડે છે? એમને લીગલ જેવું કંઈ આવતું જ નથી. હા, એને એટલી ખબર નથી પડતી કે આપણે જે છોકરીની ઘરે જોવા જઈએ છીએ ત્યાં તો આપણી જીભ ટૂંકી રખાય તો ઓલા લોકો છોકરી દે છે. હવે આપણે છોકરી દેવી હોય તો આટલું બધું બોલતા હોય, હજી તારા લગ્ન નથી થયા, સગાઈ નથી, કંઈ નક્કી નથી થયું, જોવા આવ્યા છે તો ઘરે એટલી જોર જોરથી રાયડું નાખે છે. તો આપણે કઈ રીતના નક્કી કરવું? મેં તને કહ્યું હતું ને કે આ વાતનો નિવેડો બને ને એટલો વહેલો લાવજે. પણ ના, રવિવાર આવવા દે. જે થશે ને જોયું જશે. પેલા ભારતીબા આવીને મળી જશે, પછી હિરલબેન આવીને મળી જશે, કંઈ નહીં થાય. હા, બંને એક સાથે ટપકી પડ્યા. પણ હવે પપ્પાએ રવિવારનું કીધું હતું તો મારે પાછું ફેરવવું બધું, અને મેં મારા બધા કામ નક્કી કરી રાખ્યા હતા. પપ્પા નથી દેખતો એનું કામ મારે કરવાનું, હું તને એનું ક્યાંક કામ સીધું તો તારે કરવું ન હોય તો બધું મારે માથે આવે તો મારે પછી કઈ રીતનું એડજસ્ટ કરવું, એટલે મેં રવિવારનું ગોઠવું. હવે પ્રોબ્લેમ એ છે કે આ બંને સમજવા માટે તૈયાર નથી. કરવાનું શું છે? આમાં તો આપણી સુડી વચ્ચે સોપારી થઈ રહી છે. જો મેં અત્યારે ભારતીબાને એ લોકો આવ્યા હતા ને તો એને એમ કીધું છે કે તમે મને થોડોક ટાઈમ આપો, અને ઓલા લોકોને અહીંથી ગયા ને તરત ફોન આવ્યો. નકટા છે, મને તો એ ખબર, એનો છોકરો એવો છે પાછો. એના છોકરાને એવો નહીં ખબર પડતી હોય કે ભાઈ આપણે જેની સાથે લગ્ન કરવા છે તો એની સાથે આટલી બધી જબરજસ્તી ન કરાય. પણ સમય માગીને શું ફરક પડવાનો છે? ખબર છે ને, હિરલબેન કહીને ગયા કે તારી બેનના લગ્ન મારા દીકરા સાથે થશે. જો હવે આમાં ડિસિઝનની વાત તો અલગ, પણ તું કે તને આ જે 2 છોકરા આવ્યા હતા એમાંથી કયો છોકરો? જો વાત તો નથી થઈ, પણ તું એમને ખાલી કહે ને તો આપણે બીજી વખત એમની સાથે જોણ ગોઠવીએ. જો વાત એમ છે કે બંનેને હું એટલું પર્સનલી નથી ઓળખતી, પણ બંનેના મમ્મીનો સ્વભાવ જોઈને, એ બંને છોકરાને જોઈને મને થોડો તો આઈડિયા આવી રહ્યો છે કે ભારતીબા અને આદિ સરળ સ્વભાવના છે, એકદમ શાંત મગજના છે. અને તને ખબર છે ને, મને આ તું તા કરે ને એ લોકો બિલકુલ પસંદ નથી. શાંતિથી વાત કરે ને એ વધારે સારું કહેવાય. સારું કર્યું લે તને, મને એ જ પસંદ હતા. પણ મને એમ હતું કે દેવાંગ થોડોક સારો દેખાતો હતો તો મને એમ થયું તું એને પસંદ કરીશ ને તો તકલીફ આવશે. માણસના દેખાવનું શું છે? દેખાવ પરથી કોઈ પણ માણસને આપણે જજ ના કરી શકીએ કે કેવો છે ને કેવો નહીં, પણ મહત્ત્વ તો માણસનો સ્વભાવ છે. અને આદિનો સ્વભાવ મને થોડો વધારે સારો લાગ્યો. પોલાઇટ છે, ગુસ્સો પણ નથી કરતા, અને બધી વાતને શાંતિથી લે છે. જો આ વાત થઈ ને એ પહેલાં મને ભારતીબાઈના ઘરે બોલાવ્યો હતો કે એ ને હિરલબેન 2 મળ્યા હતા ને તો એ 2 કંઈ વાત કરી છે કે તમે જોવા નહીં જતા ને એવું. તો ભારતીબા પહેલાં મને ખીજાણા, બધી વાત કરી. પછી મેં એને કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં, આ જે થયું એ બધું ખબર વગર થયું છે, અને પપ્પાના થોડા ઘણા ઉપકાર એમની ઉપર હશે ને એટલે થયું છે. પણ મેં કીધું તમે રવિવારે જોવા આવો ને ત્યારે એ ઝઘડે ને, સાથે આવી ગયા હોય ને એ ઝઘડે ને તો તમે નહીં ઝઘડતા. તો જોયું ભારતીબા વિશેડા કાંઈ બોલ્યા જ નહીં, નકર એને ઓલા લોકો કેવું સંભળાવતા હતા. હા, એ જ તો વાત છે. હિરલ આંટી અને દેવાંગનો સ્વભાવ થોડો ઉગ્ર છે. એ લોકોને થોડો એટીટ્યૂડ તો છે જ. ભાઈ, મને કોણ ગમે છે ને એનાથી વધારે મહત્ત્વનું એ છે કે એ બંને શું કરવા માગે છે. હું ગમે એને પસંદ કરું, પણ લડાઈ તો આ લોકોની વચ્ચે ચાલી રહી છે ને. જો એ પછી બધું આપણે થોડું જોવાનું હોય. હવે અમારા ઘરેથી ને અમારે કોની યારે કોના લગ્ન કરવા ને એ અમે મોટા નક્કી કરીએ. એ લોકો તો ઝઘડા કરે, કાલ સવારે ત્રીજા આવીને કહે કે ભાઈ અમને દામિની ગમે છે તો હું અમારે એની યારે તારા લગ્ન કરી દેવાના. તારા લગ્ન ક્યાં કરવાના ને એ અમારે જોવાનું છે. અને તને અમારે તો પહેલી ફરજ એ છે કે અમારે ખાલી તને પૂછવાનું હતું કે ભાઈ તને જે છોકરો ગમતો હોય આપણે એની સાથે વ્યવસ્થિત જોણ કરી અને ત્યાં તારા લગ્ન કરીશું. સારું, તો પછી મેં તો મારો જવાબ આપી દીધો છે. હવે તને જેમ ઠીક લાગે એમ. હા, તો કંઈ વાંધો નહીં, હું ભારતી બારે વાત કરી અને પાછું હવે એવું લાગે ને તો એકવાર જોણ ગોઠવી અને સગાઈનું એવું લાગે તો ગોઠવી નાખશું. પપ્પાની વાટ નથી જોવી, કારણ કે જો હજી પપ્પાની વાટ જોવું ને પપ્પા આવશે ને તો ક્યાં એક કરતાં બીજું થાય. એટલે આપણે ખાલી સગાઈ ગોઠવી નાખીએ ને પછી આપણી રીતે વ્યવહારિક વાત જે હશે લેવા દેવાની એ કરી નાખશું. બરાબર ને? સારું. હા, તે કંઈ નહીં. હા, મારે હવે મોડું થાય છે અને હું તને મૂકતો જાઉં. બરાબર? હા. ખરા છે આ લોકો મમ્મી. તો હું પોતાની વાતને છોડવા માટે તૈયાર જ નથી થતા. કહી રહ્યા છીએ કે પહેલા મારી વાત ચાલી છે તો અમે લોકો વાત ચલાવીએ છીએ તો તમે લોકો જાવ અહીંયાથી. પણ નહીં, હા માં દીકરો બંને ટચના મસ નથી થતા.
મને એમ લાગે છે કે આ મહેશભાઈ કઈ વાત નહીં કરી હોય એના દીકરા દીકરીને કઈ. આ મમ્મી આમાં તમારી તો કોઈ ભૂલ નથી થતી ને? મતલબ કે આ મહેશભાઈનો ફોન આવ્યો હતો ત્યારે બધી ચોખવટથી જ વાત કરી હતી ને કે અમે લોકો આવવાના છીએ, અમારે છોકરી જોવાની છે. દેવાંગ એવી વાત તો નથી થયો બેટા. મને થોડા દિવસ પહેલાં મને એટલે મતલબમાં એ બહાર નહોતા કે કામ ધંધે એ પહેલાં મને મળ્યા હતા ને ત્યારે એવી વાત થઈ હતી કે તમારી દીકરી દામિની હવે ઉંમર લાયક થઈ ગઈ છે અને દેખાવડી છે, સંસ્કારી છે અને કાંઈ ખામી નથી એનામાં. તો મેં એવી વાત કરી હતી કે મારા દીકરાની. અરે શું મારા દીકરાની? હવે આ બધી બાબતમાં એવું ક્યાં સાબિત થાય છે કે આમાં સગાઈની વાત કરી હતી? અને ત્યારે તો તમે રાગડા તાણી તાણીને કહેતા હતા કે મેં પરાણે બધી વાત કરાવી છે, પરાણે રાજી કર્યા છે. અરે શું મમ્મી તમે પણ આમાં આપણો જ વાંક કહેવાય. શું વાત કહેવાય? મને દામિની ગમે છે તો આપણે સીધા વયા ગયા જોણ જોવા, એમાં હું મારો વાંક કહેવાય? અને સાંભળ, તું કાંઈ ચિંતા કરમાં. આ તારી માં બેઠી છે ને ત્યાં સુધી તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તારા લગ્ન ફક્ત ને ફક્ત દામિની સાથે જ થવાના છે. એમ તો મને ટીવીમાં આવતી બધી હિરોઈનોય ગમે છે, તો શું લગ્ન કરી લેવાના? અરે મમ્મી મગજ જેવું કઈ છે કે નહીં? આ મગજ છે ને તારી મામાં એટલે જ ગયા તા. અને સાંભળ, તારે છે ને મને કઈ કહેવાનું નહીં, મને બધી ખબર પડે છે. આ તારા કરતા દિવાળી તારી માએ વધારે જોઈ છે. તમને કહેતો તો કે પરાણે મારે લગ્ન નથી કરવા, પણ નહીં, હવે મારે લગ્ન કરવા જ છે. કારણ કે આ પેલો માં અને દીકરો બંને સામે બેઠા હતા ને એમને જોઈને તો મન મેં બનાવી જ લીધું છે કે આ બંને જણાના મોઢા નીચા કરાવવા જ છે ને એટલા માટે હું લગ્ન કરીશ જ. પણ તે જોયું ને બેટા, આ કેવા ઉલટતા હતા બે માં દીકરો, એટલે જ હું બોલી. પણ તું કહેતો હતો કે મમ્મી નો બોલો, નો બોલો. અરે નો બોલી ને તો આ લોકો તો ક્યાંય મૂકી આવે આપણને. હા, અને ડોસીમાને જોયા હતા? એમને તો નવી સાડી પહેરી હતી જે કોઈ દિવસ જીવનમાં જોયે નહીં હોય. નવી સાડી પહેરીને ગયા હતા હરખમાં નરખમાં કે મારા દીકરાના સગાઈની વાત ચાલશે, લગ્ન થશે. પણ નહીં થાય, મારા જ લગ્ન થશે એની સાથે. હા દીકરા, તારા જ લગ્ન કરાવવાના છે. હવે હું જોઉં છું કે ડોસી એના છોકરાના લગ્ન કેવી રીતના દામિની હારે કરે છે. હા, પણ હવે તમે જે આ લોચો માર્યો છે એનાથી આપણી ઇમ્પ્રેશન ડાઉન પડી છે. એનું શું કરીશું? તમારે મહેશ પડે જ ને મમ્મી. આ મહેશભાઈ સાથે કોઈ પણ વાતે આપણે ક્લિયર થયા નથી કે અમે આ માટે આવી રહ્યા છીએ. અને હવે જ્યારે આપણે ત્યાં ગયા હતા તો એમનો છોકરો કહેશે નહીં કે આ લોકો વગર બોલાવી આવી ગયા હતા? ના ના, એનો છોકરો ગમે તે બોલે, પણ આ મહેશભાઈનું હું તને કહું ને પાક્કે પાક્કું જ હોય. આ નહીં ના પાડે, નહીં જ ના પાડે. આ દામિનીને આપણા ઘરમાં જ મોકલશે. તું બેટા તું ખોટો ચિંતા કરે છો. શું કામ ના ન પાડે? એવું કયું કારણ છે કે ના ન પાડે? આપણી પાસે એવી કોઈ સ્પેશિયલ વસ્તુ છે કે આપણને હાથ પાડી દે? અરે મમ્મી, છોકરીને ગમે તો જ આ પડે, નકર ના પડે. કેમ સમજતા નથી? શું સ્પેશિયલ વસ્તુ છે? અરે તને નથી ખબર, આ સમય જશે ને તને બધું જ કહી દઈશ. એટલે મહેશભાઈને છે ને ના જ ન પાડવી પડે. અને તને ખબર નથી, આ તારા પપ્પાએ એને ઘણી બધી મદદ કરી છે અને આપણા ઉપકારો તો છે ને ગણશે ને તોય નહીં ગણાય. એટલે ના જ ન પાડે. તું કેમ નથી સમજતો? પણ ઉપકારની વાત મહેશભાઈ પૂરતી મર્યાદિત છે. આ મહેશભાઈની છોકરી છે. હવે મહેશભાઈની છોકરીને જે છોકરો ગમે એને જે આ પાડશે. અને આદિત્યને જોયો છે, હા મારા કરતાં વધારે કમાય છે, તો હવે આપણે રોબ કેવી રીતે બતાવી શકીશું? હા, પણ એ વાત છોડને. હવે એ બધું થઈ જશે. તો ખોટી નકામી તે માથાકૂટ કરમાં. એક તો ઓલી ડોસી અને એની યાર માથાકૂટ કરીને આવ્યા અને અહીંયા અને તું ભડાસ કાઢશો તારી. હા ઠીક છે, હા ઘણી બધી જગ્યાએ વાંકમાં તો છીએ જ, પણ હવે પાછું નથી પડવાનું. હવે છે ને આપણી બાજી હારેલી છે, પણ હારેલી બાજીને જીતવાની છે. પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે, ભલે ગમે તેમ થાય. બસ મને તારી પર આવી જ આશા હતી કે તું કાંઈક મને સપોર્ટ કરે ને તો હું જગ જીતી જાઉં. સપોર્ટ નહીં, આ મેં તમને કીધું તો છે કે હું આખે આખો આ બાબત માટે કુરબાન થવા તૈયાર છું. તો પછી હવે કોઈ બાબતની ચિંતા કરવાની રહેતી જ નથી. હા, અને સાંભળ, અને તું છે ને કોઈ વાયડા ન મારતો પાછો. બીજી વખત જે કીધું છે ને એ જ કરજે, ના ફરી ન જાય તો પાછો. હા હવે નહીં ફરું. આમ પણ આ વટની વાત છે, વટમાં કઈ નમવાનું થોડી હોય, નમાવાના હોય. હા, હવે સાનો મનો છે ને આમ ફ્રેશ થા અને આમ જા હાથ પગ મોઢું ધો, સીધા આવીને માથાકૂટ કરવા માંડ્યો અહીંયા. માથાકૂટ નથી કરતો. આ તો સાચી વાતની મને નહોતી ખબર, એટલા માટે પૂછી રહ્યો હતો. એટલે મારે તારી બધી ચોખવટ કરીને વાતું કરવાની. આ તારા હારા માટે જ કર્યું છે, ગમે તે ગોટાળો વાળ્યો તોય. હા ચોખવટ ના કરો ને એમાં જ આવા ગોટાળા વળે. આવા ગોટાળા વળ્યા કરશે ને તો ક્યારેય મારી સગાઈ નહીં થાય કે નહીં લગ્ન કરી શકું. આમ ને આમ લોચા મારતા રહો છો જ્યારે હોય ત્યારે. આની વાત જ આવી હોય. એની માં છું કે દુશ્મન? આ માં છું ને એટલે તારે હારી વાત કરી. અને ધામીની જે છોકરી ન મળે આપણને હવે.
ઉભો રે આદિ. જો આપણે બંને એક જ શેરીમાં રહીએ છીએ એટલા માટે તને કહી દઉં છું કે હવે પછી ક્યારેય પણ દામિની સાથે ક્યારેય પણ કોઈ જગ્યાએ દેખાતો પણ નહીં. અને હા, આ જે જોણ કરવાની ને આ બધી વાત હતી ને એમાંથી પણ નીકળી જજો. કેમ નીકળી જજો એટલે કહેવા શું માગે તું? અરે અમારા લોકોની વાત ચાલી રહી છે. અરે પણ અમારા લોકોની વાત તમારા પહેલા ચાલી છે. અરે શું કામ સમજતો નથી તું? સમજતા તમે નથી. તમે લોકો એની પર માથે પડો છો. એ લોકોને ગમતું નથી છતાંય તમે જબરદસ્તી આ જોહણ કરવા માંગો છો. અને સંબંધ છે ને જબરદસ્તી ના થાય એટલે સમજવાની જરૂર તમારે છે, મારે નહીં. ના ના, એવું કંઈ નથી. અમારી વાત પાકા જેવી જ છે. આ તને ખબર ના હોય તો કહી દઉં કે અમારા છે ને એના ઘર ઉપર ઘણા બધા ઉપકારો છે એટલે અમને તો ના પાડી શકવાના જ નથી. ઓ ઉપકાર ગણાવવાના ના હોય. અને ઉપકાર કર્યા છે એનો મતલબ એ નથી કે તમે છે ને ત્યાંથી દીકરીને લઈ લ્યો, હા, સંબંધ કરી નાખો, લગ્ન કરી લ્યો. આ કયા ઉપકાર કહેવાય? વચન, આ મહેશભાઈએ વચન આપ્યું હતું ક્યાં છે મહેશભાઈ? વિદેશમાં. હા તો મહેશભાઈ આપ્યું તું ને. હા તો વચન વિદેશમાં નથી જતું રહેતું ને. મહેશભાઈનું વચન તો એમનેમ જ રહે ને. હા તો એને આવવા દે ને. એના પહેલા તમે લોકો નક્કી થોડા કરી શકો કે દામિની સાથે તું જ લગ્ન કરીશ એમ. હા તો પછી એ આવે ત્યાં સુધી તમે લોકો પણ રાહ જોવો ને. તમે શું કામ ને જઈને ત્યાં બેસો છો? એને ગમતું હોય તો પછી અમને શું વાંધો છે? હા, અને મહેશભાઈ સાથે ફોન ઉપર વાત કરી લેશું અમે. એ ત્યાંથી હા પાડે તો કરી નાખશું. ગમે અને તું અને એ પણ દામિનીને ક્યારેય બની જ ના શકે. આ તારી ઉંમર તો જુઓ. હા, 28 વર્ષનો થયો છે અને છતાંય તે છોકરીઓ જોવા જાય છે. શરમ નથી આવતી? શરમ છે નહીં આવે. આ ઉંમર પાકી જાય અને ગઢો થઈ જાવ પછી છોકરી જોવા થોડું જવાશે? એના કરતાં સારું છે ને હવે આ છે ને આ ઉંમર પાકી ગઈ કહેવાય. આ ઉંમરે જોઈને લગ્ન કરી લઉં ને એટલે રેડી સેટ થઈ જાઉં. ના ના, હા પાકતી ઉંમરે તને દામિની ક્યારેય હાથ નહીં પાડે, પસંદ પણ નહીં કરે. એ પસંદ તો માત્ર ને માત્ર મને જ કરે છે. અને આમ પણ તારા કરતાં તો હું નાનો છું અને દેખાવડો છું એટલે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. તારી ને મારી વચ્ચે કોઈ કોમ્પિટિશન છે જ નહીં એટલા માટે કહું છું બહાર નીકળી જ જા. હું કામ નીકળી જાઉં? હા, હવે તો મારે બહાર નીકળવું જ નથી. હવે તો રહેવું જ છે. પોતાની જાતને ભૂરીઓ સમજે છે. હા હા હા, દેખાવ છું તો સમજુ છું. હા તો એવું નહીં સમજવાનું કે હું બહુ આમ સ્માર્ટ દેખાઉં છું, હોશિયાર દેખાઉં છું, હેન્ડસમ દેખાઉં છું એટલે છોકરી મને હા જ પાડી દેશે ને બસ મારા સંબંધ થઈ જ જશે. આ વેમ કાઢી નાખવાનો. આ ક્યારેક વેમ છે ને એ ઘરમાં ઘૂસી જાય. હા હા તો કઈ વાંધો નહીં. મારા ઘરમાં ઘૂસે છે ને મને કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તું મને શું કામ કહેવા આવે છે? મારે છે ને દામિની સાથે વાત કરીને ચોખવટ કરી લેવી છે. એને હું ગમું છું કે નહીં અને જો એ હા પાડશે એટલે વાત પૂરી થઈ ગઈ. અરે તારા પહેલા તો હું વાત કરીને ચોખવટ કરી લેવાનો છું કે તને ક્યારે પણ હાથ નહીં પાડે. હા, એટલે તું નથી ગમતો, નીકળી જા આમાંથી. તું આ વાતમાંથી હું હા પડાવી દઈશ. હા ન પાડે શું કામ? તમે લોકો જબરદસ્તી હા પડાવી શકો તો અમે પણ પડાવી શકીએ. અમારા પણ એમના ઘર ઉપર ઘણા બધા એહસાન છે પણ અમે ગણાવતા નથી તમારી જેમ. દામિની ક્યારેય પણ તને આ નહીં પાડે. શું હું કામ મારી હા આ નહીં ચેન આપી છે ને, હા, અને મારી ચેન આ ગિફ્ટમાં આપેલી જોઈને મને જ હા પાડશે. હું બોલ, સ્કૂટી તું લઈ શું આપીશ. સ્કૂટી લઈ આપીશ. હા સ્કૂટી, હા. 4 વ્હીલ લઈ આપીશ. XUV 500. અરે વાહ. પછી હા હા, 4 વ્હીલ લઈ આપીશ તો શું થશે? હા, 4 વ્હીલ તો એને ચલાવતા નથી આવડતી. સ્કૂટી તો એને આવડે છે. ડ્રાઈવર આપીશ ને, સાથે ડ્રાઈવર પણ આપીશ એક્સ્ટ્રા. એને જ્યાં જવું હશે ત્યાં જશે ફરશે. હા, તો તારો ને મારો એકેનો મેલ નહીં પડે. ડ્રાઈવર લઈને ભાગી જશે તો શું કરીશ તું? હા ના ના, એવું નહીં બને. ડ્રાઈવર મારો ભાઈ જ હશે તો. હા તો શું? હા તો શું? તારા કરતા મોટી ગિફ્ટ હું આપું છું ને. તારી ઓકાત નથી ગિફ્ટ આપવાની તો શું કામ ને આમાં પડે છે ભાઈ? મકાન લઈ આપીશ. બોલ. તો બંગલો લઈ આપીશું. હા, ફાર્મ હાઉસ પાછો લઈને નહીં આપીશ. લે ને હવે બોલ ને. મતલબ કે તારા મગજમાં એક જ વસ્તુ છે કે રિશ્વત આપીને જ લગ્ન કરવા છે. હા, તો પછી શું છે? શરૂઆત શું તે છે? કરી. હા, લક્કીથી શરૂઆત તે કરીને મને કહે છે રિશ્વત આપીને. હા તો હું તો આપી દઈશ ને. તું તારા હાથમાં લકી છે છતાંય કાઢવા તૈયાર થયો? નહીં. હા, ના થયો ને, તું કઈ નહીં આપી શકે. હા તો જોઈએ ને કોણ કેટલું આપી શકે છે. એમ પણ આપણે છે ને બિઝનેસમાં સેટ છીએ. માર્કેટ આપણું છે ને ટોપે ટોપ ચાલે છે. શું કીધું? હા તો આપણું પણ ક્યાં ડાઉન ચાલે છે? હા, તને ખબર ના હોય તો કહી દઉં. આપણે પણ શેર માર્કેટના કિંગ છીએ. એમ? હા 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 તો હું કહું એમાં રોકાણ કરજે પછી જોઈએ છે કોણ નફો કરે છે. હું કે તું? હા, તું છોડ ને આ બધી વાત. જો હા, સોસાયટી છે ને, સોસાયટીના નાકે મોટું બેનર મારીશ અને અમારા બંને જણાનો ફોટો હશે. આવી જજે ઇન્વિટેશન આપ્યા વગર. હા, રાતો રાત સળગાવી દઈશ. હા, ખબર પણ નહીં પડે. તું પણ બાંગો તાંગો ખાલી વધીશ એટલું યાદ રાખજે. હું બાંગોત રહું
અરે જવા દે ને ભાઈ, જાતો હોય તો એના મોઢે આ ખબર નહીં પડે ક્યાં કપાઈ ગયો ને ક્યાં વેતરાઈ ગયો ને. ઓ વેતરવા વાળા, આ ઘણા આવી ધમકી આપીને ગયા, લુખ્ખી ધમકીઓ. હા, બતાવ તારું. અને સાંભળ, હું દામિની સાથે કોઈ ના પાડવાનો નથી અને દૂર પણ જવાનો નથી. વાત હવે તો વધારે આગળ વધશે. હા તો તું પણ સાંભળી લે, હું પણ ક્યાંય જવાનો નથી, અહીંયા જ છું, આ સોસાયટીમાં રહું છું. જોઈએ છીએ કે તું કેવી રીતે લગ્ન કરે છે. હા તો જોઈ લેજે ને, આપણે ક્યાં આઘા વયા ગયા છીએ, ખબર પડી જશે સમય આવે. અને તને એટલો બધો અભિમાન હોય ને તો એ તારી પાસે રાખજે. હા, ચાલ નીકળ. અરે શું નીકળ, તું નીકળ ભાઈ. હા તો હું તો બરોબર? જતો જ તો, તે રોક્યો. હા રોકું જ ને, તને કેવું હતું એટલા માટે રોક્યો છે. અને આમ સાંભળી લે, હા કદાચ જો તારા લગ્ન થયા ને તો પણ કઈ ફાયદો નથી. હા. આ સોસાયટીમાં તો હું રહું જ છું ને. હા. આ સોસાયટીમાંથી દામિનીને લગ્ન પછી લઈને ભાગી જઈશ. જોજે લે કેવી અરે, રીતે લગ્ન પછી સુખી અરે રહે. તું શું ભાગવાનો ભૂરિયા, જાને તું ભાગને અત્યારે અહીંયાથી. વખતનો નંબર ક્યાં ગયો? પ્રદીપભાઈ એ મળ્યો. હા પાડે તો સારો જલ્દીથી. હા બોલો હિરલબેન. એ પ્રદીપભાઈ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ શું કરો છો? કાંઈ નહીં, આ તમારી માથા થોડુંક ટેન્શન જેવું હતું, બહાર આવ્યો છું બેહવા ઘડીક. અરે અરે, આ ભગવાને જીવન આપ્યું છે તો આમ ટેન્શન તો રહેવાનું જ છે, પણ આમ ટેન્શનમાં રહીને કાંઈ ટેન્શન મુક્ત થોડું થવાય. એના માટે કાંઈક વિચાર કરવો પડે. આ જોવો ને, મેં એટલે જ ફોન કર્યો હતો કે હા દામિની બેટા શું કરે છે? એટલે હવે હજી તમે જોઈને ગયા એની 2 કલાક થઈ છે, ક્યાં તમે એકનો એક પ્રશ્ન પૂછો શું કરો? તમે અહીંયા આવીને અમારા 2 બેનભાઈનો મગજ ખરાબ કરીને ગયા છો. અરે મેં નહીં, આ જો ને ઓલા ભારતીબેન આવ્યા હતા ને એને તમારા ભાઈ બહેનનું બેયનું મગજ ખરાબ કરી નાખ્યું. બટા મને આ છે ને જોઈને એવું દુઃખ થતું હતું ને કે વાત પૂછવા હું કેવું મારે, બોલો. અરે તમે હવે ચૂપ બેસો. ભારતીબેનને ને એને તો અમે બોલાવ્યા હતા અને તમે તો નહોતા બોલાવ્યા ને આવી ગયા હતા. હા એવું નથી, આ તો મારે છે ને તમારા પપ્પાને વાત થઈ ગઈ હતી કે અમે આવવાના છીએ. નકર હું થોડી ખોટું બોલું અને આટલી ઉંમરે ખોટું બોલીને ખોટું પાપ ચડાવવું ને મારે. હે તમે સાચું બોલો. તમે ગયા ને પછી મારા પપ્પાને કડક શબ્દોમાં ફોન કર્યો તો કે મેં કીધું તમે બેયને ક્યારે હું કામ બોલાવ્યા? તો એને મને ચોખ્ખું કીધું કે મેં હિરલબેનને વાત જ નથી કરી. તમે સાચું બોલો, તમને વાત કરી હતી મારા પપ્પાએ? હા કઈ રીતે બેટા, કઈ રીતે? આમાં એવું છે ને પ્રદીપભાઈ, આ તમારા પપ્પા બચારા કેટલું માથે આમ કામ ધંધાનું ટેન્શન લઈને ફરતા હોય, કદાચ ભૂલી ગયા હોય. આ તમને નથી ખબર, આ કોકવાર છે ને એ બધું ભૂલી જાય વાતમાં. મેં વાત કરી હોય ને કે ભાઈ તમે કેમ છો, આવજો મારા ઘરે. બીજી વખત મળે ને, લે બેન તમે કીધું હતું કે આવજો બેહવા. આ તો આમ ન હોવાય મારે એવી રીતના, કેમ કે મારા ભાઈ છે વિદેશમાં ને તમે એકલા હોવ ને ક્યાં આવવું મારે, એટલે. મને છે ને મારા પપ્પાએ બધી વાત કરી જ છે. એણે એમ કીધું કે હિરલબેન છે ને એક વખત મળ્યા હતા અને એ ખાલી આપણી દામિનીના વખાણ કરતા હતા અને એ એવું કહેતા હતા કે અમારો છોકરો તમારી છોકરી જેવડો છે તો આપણે જોણ કરીએ ને એવું. પણ મેં કાંઈ જવાબ દીધો નહોતું, એમ કીધું મારા પપ્પાએ. તો તમે શું કામ તો પછી માથે લઈ લીધું? એણે તમને ખાલી પ્રસ્તાવિક વાત કરી હતી કે ભાઈ આવી રીતના છે, તમે વાત કરી હતી, એણે તો નહોતી જ કરી ને. હવે તમને લોકોને હું વાત કરવી? અરે હું અને મહેશભાઈ વાત કરી લેવું, તમે સેજે ચિંતા કરો માં. પણ સાંભળો, આપણે લગ્નની તારીખ કેદી ગોઠવવાની છે કયો મને પહેલા. જો ભાઈ તમે છે ને શાંતિ રાખો, હજી હું કંઈ ડિસિઝન નથી લીધું. મેં પેલા બાને ને એને એમ કીધું છે કે થોડોક મને ટાઈમ આપો. અરે બાને તમે તડકે મૂકો ને, અત્યારે આપણી વાત કરો ને. અમારા દીકરામાં કાંઈ ખામી નથી અને એટલું સારું કમાય છે ને કે આદિ નો ટક્કર મારે એના પગારમાં, બોલો. ભાઈ મને ખબર છે કોણ કેટલું કમાય છે, શું કરે છે, પણ હવે તમે મને છે ને થોડોક ટાઈમ આપો. અને હું હજી તો છે ને શાંતિ લેવા બહાર આવ્યો હતો ને ક્યાં તમારો ફોન આવ્યો. હવે આમાં તમે મને થોડોક મગજ ફ્રેશ થવા જો ને તો હું ક્યાંક નક્કી કરીને કહું. મેં દામિનીને પૂછ્યું એટલે દામિની એમ કે ભાઈ હું આમાં નક્કી નથી કરી શકતું. બે અહીંયા આવીને ઝઘડો કરતા હતા, મારે આમાં કોને હારા? ભાઈ આ બિચારી દામિની ક્યાંથી આમ નિર્ણય લઈ શકે? તમે એ બિચારી નાની કહેવાય. આ બધું છે ને અમારા વડીલોને કરવાનું હોય, એમાં તમને ન ખબર પડે. તમે એક કામ કરો, અત્યારે ફોન મૂકો. હું છે ને તમારા પપ્પાની હારે વાત કરી લઈશ. હા તમે વડીલ તમે વડીલ નક્કી કરી લો. તો હું કામ મારી અણી કાઢો છો? મૂકો ને. મૂકી દીધો? લે બોલો, આ કેટલો તળમગજનો છે એનો ભાઈ. એટલે ડોસી જેવો જ લાગે છે સેમ. પણ ડોસી, હું જોઉં છું કે તું મારા દીકરાનું કેમ નથી ખાવા દેતી.
ભલે મેં ગોટાળો કર્યો પણ જે કર્યું એ મારા દીકરાના હારા માટે જ કર્યું છે ને, અને આમાંય બધીમાં એના દીકરા માટે સારું જ વિચારે. હવે એમ છે ને મારે પાર્ટી ડોસી પાસે જવું પડશે અને કહેવું પડશે કે હવે જો મારા દીકરાનું કોઈ નામ ન લેતા અને મારા દીકરા સાથે થવાનું છે. હવે હું જોઉં છું કે તમારા દીકરાનું કેમ કરો છો દામિની હારે. જાઉં છું ભારતી બેન પાસે. બેન હે ની ડોસી, ડોસી શેરીમાં જ બેઠી હશે, મને ખબર જ છે. જોયું ને, મને ખબર જ હતી કે ડોસી અહીંયા જ બેઠી હશે. જવા દે એની પાસે. આવો એ આવો તમે નવરા પડી ગયા ભારતી બેન? લે, આ તો ઘરમાં પાવર નહોતો ને મેં કીધું લાવ જરાક બહાર બેહું ને તો પવન આવે તો સારું લાગે. તે તમારે આમ છેડા નથી અડતા જીએબીમાં? ફોન કરો ને ડોહું, આમ પાવર હેનો જાય. પણ તમારા તો અડે છે ને, તમે ફોન કરો. ના રે બાઈ, આપણે ક્યાં છેડા ગયા અડે જ છે, ક્યાંય કોઈ ઓળખતું નથી. પહોંચ્યો ભાઈ, આ તો ખાલી જવા દો. એ વાત પર કોણ માથાકૂટ કરે? પણ હું એમ કહું, હા હે હિરલબેન, હા આ તમારા દીકરાની થઈ ગઈ સગાઈ? હા, એ નક્કી જ છે. એ મહેશભાઈ કહેતા હતા કે તમે મોડું કરો માં, આ તમારો દીકરો લાખોમાં એક છે. તમારા દીકરા જેવો આખી દુનિયામાં કોઈ નથી. નક્કી જ છે અમારું. સાચું લે, એ તમારા છે ને બીજે ક્યાંય છેડા ન થડતા પણ મહેશભાઈને ત્યાં અડી ગયા કા? ઈ તમને નો ખબર હોય ભારતીબેન, નો ખબર હોય. હારું, હારું. આ એના પપ્પાએ છે ને આ હારા કાર્ય કર્યા ને જે આંબા વાવ્યા છે ને ઈ તમે નો વાવી શકો એમાં. ભાઈ, અમે તો એવું ક્યાંય ન પોગીએ, પણ અમને એટલી ખબર પડે કે આપણે આપણા કર્મ હારા રાખીએ ને તો ફળ તો એનું મીઠું આવવાનું જ છે. લ્યો, એટલે તમે એવું કહેવા માંગો છો કે અમે આ કરમ ભૂંડા કરી છે એમ? લે, તમે જ તો હમણાં કીધું કે અમે હારા કાર્ય કર્યા એટલે આવું થયું. એટલે હું કહું છું કે તમે તો એ કાર્યમાં માનો છો પણ અમે તો કર્મમાં માનીએ છીએ. હા. અમે તો હારા કર્મ કરીએ કે બસ. તમે એમ કહો ને કે મારા દીકરાના ઘરમાં આ દામિની આવે ને ઈ તમને નથી ગમતું. પણ મારે ક્યાં એને રોટલા નાખવા છે? ભલે ને તમારે ત્યાં આવતી, મારા દીકરા નસીબમાં જે હશે એ થાય. તો પછી એવું જ રાખો ને. તેમ હવારમાં તમે ન્યા આવ્યા મહેશભાઈ ન્યા, તે ઉલાડા હેના લેતા હતા એટલા બધા? માં મેં દીકરો. કાંઈ નથી લીધા, તમે બે લેતા હતા. હું તો એને જો શાંતિથી બેઠી હતી, નસો તો તમારી ખેંચાતી હતી ને ગરમે તમે થાતા હતા. આ તો ઓલું થયું ને કે શાંત માણે બહુ ઊંડા હોય, આ ભગ ભગ બોલી નાખે ને એના પેટમાં પાપ ન હોય. આ બોલો નહીં ને એ તમે કરીને બતાવો અને અમે બોલ બોલ કરી. તોય જો તમે જ કરી નાખ્યું ને, થઈ ગઈ ને સગાઈ તમારે? હા, તો પછી એટલે એમાં એમ છે કે હજી સગાઈને નથી થઈ. તો? વાત થઈ છે અમારે. મારો દીકરો નવરો પડે અને એને કામ વધારે હોય ને એટલે એ નવરો પડે ને ત્યારે અમે કાંઈક વિચારશું તારીખ લેવા માટે. હા, એટલે જ અમે શાંત છીએ. જો બેવ બાજુ પાણી ઊંધા ચડતા જાય ને તો એમાં કોઈનું ભલું ન થાય. એટલે તમે તમારે ગરમ થાવ અને હું ટાઢી થાવ. હા, હે ને? એ તો દેખાય જ છે કે તમે ટાઢા થાવ છો. હા. અને આ છે ને તમે અમે ઉગ્ર થઈને બોલી છીએ અને તમે મીઠા મીઠા ઘા મારો છો ને. ના રે બાપા, હું ક્યાં ઘા મારું? આ જો તમારી હારે ક્યારના તમે ગરમ થાવ છો પણ હું થઈ મેં ક્યાં એકે ઘા માર્યો? એ થાય ગરમ. આ દીકરાની માં હોય ને તો થાય ગરમ, કારણ કે એના ઘરમાં જે સુશીલ સંસ્કારી છોકરી આવવાની હોય, બીજા જો આમ વાતું કરી જાય ને એની તો થાય ગરમ. અરે હિરલબેન, તમારું બધું નક્કી જ છે તો હું કામ એટલા ગરમ થાવ? આ જો મારા છોકરાનું હજી કાંઈ નક્કી નથી. એમણે એમ કીધું કે મને ટાઈમ આપો, હું વિચારીને કહીશ. આ હું ટાઢી થઈને બેઠી જ છું ને, નસીબમાં હશે એમ થશે. બસ નસીબમાં એવું જ લખ્યું છે કે આ દામિની વહુ બનીને હિરલબેનના ઘરે એટલે કે દેવાંગના ઘરમાં જ પરણશે. હા, તો પછી સારું ને. મારા દીકરા નસીબમાં જે હશે ને એ સામે ચાલીને આવશે. હું તો કાંઈ ઉપાધિ કરતી નથી. લ્યો, એમ નહીં, તમે એમ કહો છો કે સામે ચાલીને આવશે તો પછી અમે જે હવારમાં જોવા ગયા જોણ ત્યાં તમે હરક પદુડા થઈને ક્યાં આવ્યા હતા? લે, એવી વાત કરો છો તમે? ભલે ને ગયા તા આપણે બેવ જણા, પણ જોવા તો જવું જ પડે ને. જેના નસીબમાં હશે એના ઘરે દામિની જાહે. ઈ તો જોઈ કોના નસીબમાં ગોળ ને કોના નસીબમાં ખોળ. ભલે ને ભાઈ, અમને ખોળ મળતો અમે તો તોય સ્વીકારી લેવું. લ્યો, હા, કાંઈ વાંધો નહીં. એ તો જોઈએ હવે કેવા સ્વીકારો છો તમારા દુઃખના દિવસો. જે દામિની નહીં આવે ને તો એ હા, એ તમે તમારે ગોળ ખાઈને મીઠા થાજો. હો, હા, કાંઈ વાંધો નહીં. પણ
એને ક્યાં ખબર છે કે બહુ બોલે બુદ્ધિ જાય. શાંત પાણી ઊંડા, એ શાંત રહેવામાં જ મજા છે. મને ખબર છે મારા દીકરાના નસીબમાં જે હશે ને એ આવવાની જ છે. એક મિનિટ દામિની. હા તું હા હું શું થયું પછી? હા, તમે લોકોએ શું નક્કી કર્યું છે? કેમ તારા સુધી વાત નથી પહોંચી? નહીં, મારા મમ્મીએ મને કોઈ વાત નથી કરી. કેમ, શું નક્કી કર્યું છે? તો કંઈ વાંધો નહીં. અમે જે નક્કી કર્યું હશે ને એ તારા સુધી વાત પહોંચી જશે. જો તને ફોન આવે તો સમજી જજે કે અમે તને હા પાડી છે, અને તને ફોન ના આવે તો સમજી જજે કે તને નહીં પણ મેં આદિત્યને હા પાડી છે. જો મારી આશા તો એ જ છે કે તું મને હા પાડી દે, કારણ કે વાત અત્યારે વટે ચડી ગઈ છે. અને આદિત્ય મને મળ્યો હતો, ધમકી આપીને ગયો છે કે તું ગમે તે કરી લે પણ દામિની મારી સાથે જ સગાઈ કરશે. તો ખોટું શું છે એમાં? અને તારો ઈગો હર્ટ થયો એમાં હું શું કરી શકું? હા, વટના કારણે જ તું લગ્ન કરવા માગે છે ને, બાકી તને મારાથી કાંઈ લેવા દેવા નથી. સાચું કહું તો હા, અને હામ કહું તો નહીં, કારણ કે તને મળ્યા પછી મને અહેસાસ થયો કે તારી સાથે મારા લગ્ન થાય તો મારી લાઈફ પણ બની જશે. અને વાત રહી વટની, તો વટને ખાતર થઈને હું તારી સાથે પરાણે લગ્ન કરીશ. હા, તું મને હા પાડે તો પણ ભલે અને ના પાડે તો પણ ભલે. તો તારા વટને સંતોષવા માટે મારે તારી સાથે લગ્ન કરવાના? એવું તો ક્યારેય નહીં બને. મારે જેની સાથે લગ્ન કરવા છે ને હું એની જ સાથે લગ્ન કરીશ. ખોટું કરી રહી છે તું. આ તારી સામે આવેલી સારામાં સારી ઓફરને ઠુકરાવી રહી છે. આ ઓફર? કહેવાય લગ્નને તું ઓફર કહે છે? હા. તારી આ મેન્ટાલિટી છે ને, તારી સાથે રહેવું એના કરતાં તો સારું છે કે હું આદિ સાથે જ લગ્ન કરી લઉં. અરે તારા લાયક છોકરો જ નથી એ ક્યારેય પણ તને ખુશ નહીં રાખી શકે. આ તારા સપનાઓ ક્યારેય પૂરા નહીં કરી શકે. અને અધૂરામાં પૂરું એના બા છે, વાતે ને વાતે ગમે ત્યારે તને ટોર્ચર કરતા રહેશે. એટલા માટે કહી રહ્યો છું, હા, સામે આવેલી સારી ઓપોર્ચ્યુનિટીને જવા ન દેવાય. હા, આ લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા જાય ને એને ગાંડો જ કહેવાય. તું લાયકાતની વાત કરે છે કે હાદી મારે લાયક નથી. તારી શું લાયકાત છે? અરે તું કેવો રાજાશાહી છે કે હું તારી સાથે લગ્ન કરું? તું કયો એવો હોદ્દા પર છે જેથી તું બીજાને જજ કરી રહ્યો છે કે આને લાયક છે ને આને લાયક નથી? તું છે ને તારું કર, મારે જે કરવું હશે ને હું કરીશ. હું આદિને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરીશ. શું વાત કરે છે તું? હાદીને પસંદ કરે છે એટલે? જો મહેરબાની કરીને આ શબ્દ આજે બોલી છે ને ભલે બોલી, પણ નહીં તો? બીજી નહીં તો લગ્ન કરી લઈશ તારી સાથે. હમ. ભગાવીને લઈ જઈશ, ઉચકી લઈશ. તારા ભાઈને કે તારા પપ્પાને ખબર પણ નહીં પડે કે તું ક્યાં ગાયબ થઈ ગઈ છે. હા, એ જ કરી શકે ને તું. તારા સંસ્કાર એ જ છે ને. હા, હવે સંસ્કારની વાત આવી જ ગઈ છે અને તને ખબર પડી જ ગઈ છે તો હા, આ જ મારા જીવનની સચ્ચાઈ છે. મને જે વસ્તુ ગમે છે ને એ વસ્તુ હું મેળવી લઉં છું. હા, દેખાવમાં સીધો સાધો અને ભોળો લાગુ છું એનો મતલબ એ નથી કે હું કંઈ નહીં કરું. પહેલી વાત તો એ કે હું કોઈ વસ્તુ નથી કે તું જેને એટલું પામવા માગે છે, ખરીદવા માગે છે. અને તારી માં, એનો સ્વભાવ જોયો છે તે? તું આદિની વાત કરે છે ને, આદિના મમ્મીની વાત કરે છે. પેલા તું તારું કર ને તારા મમ્મીનું કર. ભૂલી ગયા? અમે લોકોએ તમારા ઉપર ઉપકાર કર્યા છે, એના જ લીધે તમે જીવી રહ્યા છો, નકર કેદુનાય મરી ગયા હોત. હા, હા, જેમણે જીવન આપ્યું છે ને એના ઉપકારને ના ભૂલવા જોઈએ. આટલી પણ માણસાઈ હોવી જોઈએ જીવનમાં. ઉપકારનો બદલો છે ને પરોપકારથી વાળવાનો હોય. માનીએ છીએ અમે કે તમે લોકોએ અમારી મદદ કરી હતી, પણ એનો મતલબ એમ નથી કે હું તારી સાથે લગ્ન કરી લઉં. પૈસાના બદલે પૈસા, જીવના બદલે જીવ. સમજી ગયો? હા, તો ઉપકારના બદલે પરોપકાર આપો ને. હા, તું મારી ઘરે લગ્ન કરીને આવીશ તો અમારા ઉપકારનો બદલો અમને મળી ગયો છે, અમે એવું માની લઈશું. હા, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે શું વાત નથી કરવી? અરે ગમે તેમ કરીને આ આદિત્યને રસ્તામાંથી હટાવવો જ પડશે. એ જ મારો મોટો કાંટો છે હવે. આ ડોસી તો જબરું કર્યું છે. બેટા દેવાંગ,
આમ ચિંતામાં કેમ આવ્યો અને આમ ક્યાં ગયો તો? ક્યાંય નહોતો ગયો. અમારું કામ પતાવવા માટે રસ્તામાં જતો હતો ને હા તો સામે મળી હતી દામિની. તો શું મારી દામિની મળી હતી? શું વાત કરી બેટા? હા ક્યારે આવવાની છે મને મળવા પાછી? ક્યારેય નહીં. હા એની સાથે મળીને બધી વાત કરી છે. એને કીધું છે કે મને પસંદ કરે, પણ નહીં. એના મગજમાં તો પેલા આ ડોશીના છોકરા આદિત્યનું ભૂત સવાર થઈ ગયું છે. તમારે લોકોએ જે કરવું હોય, જે ધાક ધમકી આપવી હોય ને એ આપી દો. બાકી મેં તો આદિત્યને પસંદ કરી જ લીધો છે. લે દામિની કેમ આવું બોલતી હતી? એના પપ્પાએ કઈ વાત નહીં કરી આપણા વિશે? હે તે આવું બોલતી હતી? અને ઓલી ડોસી પાસે હમણાં મળવા ગઈ હતી ગઈકાલે, તો એ નાટક કરતી હતી. એને તણી કેટલી છે? મને તો લાગે છે કે આ બધી બાબત છે ને અંદરો અંદર નક્કી થઈ જ ગઈ છે. આ પેલો જે એનો ભાઈ છે ને એને એ દિવસે આપણે ગયા પછી સગાઈનું પણ ફિક્સ કરી જ નાખ્યું છે અને આપણને બધાને આ બધા લોકો છે ને એ ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ના ના એવું કાંઈ ન થાય. તું કેમ આવું વિચારે છે? એમ થોડી નક્કી કરી દે સગાઈ. આપણે પેલા જોણ જોવા ગયા હતા હો, એટલે એની તો નો જ થાય. નો જ થાય અને ના જ કરવી જોઈએ. પણ મને લાગે છે કે આ મહેશભાઈના મગજમાં ઉપકારનો બદલો ઉપકારથી આપવાની સિસ્ટમ નથી લાગતી. એ છે ને આપણી સાથે કોઈ વેર લઈ રહ્યા છે. હા એ દિવસે જુઓ ને આપણા પેલા બંને લોકોને બોલાવ્યા હતા. હવે જો મહેશભાઈને આપણો ઉપકાર યાદ રાખવો જ હોય તો આપણને ના પેલા બોલાવે. પણ બેટા આપણે વાત ક્યાં કરી હતી એ બધી કે અમે જોણ જોવા આવવાના છીએ? એને વાત કરી લીધી હશે. અને આ ડોસી છે ને બહુ ચાલાક છે. આ એડવાન્સમાં બધું કરી લે વાતું, અને આપણે ભોળા રહ્યા એટલે આપણે કાંઈ ન બોલી. તો તું શાંતિ રાખ, થઈ જશે બધું. અરે શું બધું થઈ જશે? હવે દામિનીના મગજમાં મારી છાપ તો ખોટી બેસી ગઈ ને, અને એમાં અધૂરામાં પૂરું. હું પણ ગુસ્સે થઈ ગયો એના ઉપર. અને જે વાત નહોતી કહેવાની એ પણ કહીને બેઠો છું કે હું આવો જ છું અને આવો જ રહું છું. હવે એણે તો કીધું કે જો તું આવો હોય તો તારી સાથે જિંદગી કાઢવી, એના કરતાં તો આદિત્ય સારો છે. પણ તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? હું અહીંયા વાળીને ભેગું કરું છું અને તું અલગ કરતો જા. આ ગુસ્સો નહોતો કરવાનો તારે. હું છે ને તમારી જેમ નથી. મને ગુસ્સો આવે કે મને કોઈ પણ ફિલિંગ હોય ને એ તરત જ સામેવાળાને જતાવી દઉં છું. બાકી મારા મનમાં એવું કંઈ નહોતું. ઈ જ કહેતી હતી ઓલી ડોસીને કે અમારા પેટમાં પાપ ન હોય, આ શાંત પાણી હોય ને ઈ જ ઊંડા હોય. એટલે વિલન તો મને ઈ જ લાગે છે. હા તો વિલન એ હોય તો આપણે તો આપણી લાઈફમાં હીરો નહીં બની શકીએ ને. હા વિલન બાજી મારી જશે એમ રાખજો, બીજું તો શું કરી શકીએ. આ ક્યારેય તું પિક્ચર જોવા ગયો છો કે ભૂલી ગયો છો પિક્ચરની કહાની? આ વિલન હોય ને એનું છેલ્લે સમાપ્ત જ થઈ જાય, હીરોનું જ બધું આવે. હા તો હવે બધું સમાપ્ત થઈ ગયું છે. આપણે આપણી બાજી સકેલી નાખવી જોઈએ, કારણ કે દામિની એ મારા મોઢે મોઢ ના પાડી દીધી છે અને આદિત્યને પસંદ કરે છે. તો હવે શું કરવાનું છે? કારણ કે આપણો વટ, આપણું અભિમાન, આપણો અહંકાર કંઈ પણ કામ નહીં લાગે હવે. બોલો કેવી સાદી ને સિમ્પલ વાત કરી દીધી. અરે દીકરા, આ તે વાત કરી નહીં તારા પપ્પાને કરીશ ને તો તને કાયર ગણશે. જો મારે તો એની સાથે લગ્ન કરવા જ છે, પણ હવે મારા હાથમાં તો કંઈ નથી ને. હવે જે બોલાઈ ગયું એ બોલાઈ ગયું. હવે હું પણ શું કરી શકું? તું અનાજ ખાય છે ને, ઘાસ તો નથી ખાતો ને, તો તને બુદ્ધિ જેવું છે કે નહીં કે હજી આ સગાઈની વાત નક્કી જ નથી થઈ ત્યાં સુધી તો તારે ચૂપ બેહવું જોઈએ. આ નહોતો ગુસ્સો કરવાનો. હવે હું બાફીને આવ્યો છે. તમે છે ને તમારું કામ કરો, મારામાં જરાય મગજ નથી. હું છે ને ઘાસ લેવા જાઉં છું ને ઘાસ ખાવાનું શરૂ કરી દઉં છું. અનાજ ખાઉં છું એ જ ખોટું છે આ ઘરમાં. હવે આ છોકરાને કેમ સમજાવો એ સમજતો નથી. મને એવું લાગે છે કે હવે એના પપ્પાને હું વાત કરવી હતી. મારે સરપ્રાઈઝ આપવાની હતી આ દામિનીને ઘરમાં લાવીને. હા ડોસીએ તો બહુ કરી છે, દીધા છે એણે તો. હવે હા બેટા દામિની, જય શ્રી કૃષ્ણ. પાછા આવી ગયા તમે? કેમ? બોલો હવે શું લેવા આવ્યા છો? શું કરે છે બેટા? હું જોવા માટે આવી હતી કે તને કંઈ તકલીફ તો નથી ને? હા તારા પપ્પા જો અહીંયા ન હોય તો મારે થોડુંક તો ધ્યાન રાખવું પડે ને. શું કામ ધ્યાન રાખવું જોઈએ તમારે? તમે મારા શું લાગો છો? જે લાગવાના છે ને એ તો ભવિષ્યમાં જોઈ જશે, પણ અત્યારે તારું ધ્યાન રાખવું એ જરૂરી છે. આમ જો ને, આમ કેવી ડૂબળી પડી ગઈ છે. હા શેર લોહી નથી ચડતું. એટલે જ તો કહું છું, મારું વજન તો જો, મારી હાઈટ બોડી જોવો. હું તમારા દીકરા સાથે બિલકુલ ફિટ થાવ એમ નથી. એટલે તને ખબર પડી ગઈ કે હું મારા દીકરાની વાત લાવીશ? ખબર જ હોય ને,
તમે માં છો અને માને મારાથી વધારે સારું કોણ ઓળખી શકે? હા એ વાત પણ સાચી છે. હા પણ બેટા હું એમ કહું છું કે તને મારા દીકરામાં ખામી શું દેખાય છે? આંટી, તમારા દીકરામાં કોઈ ખામી નથી. એ પરફેક્ટ જ છે. સંસ્કારી હશે, સ્વભાવનો સારો પણ હશે, પણ ધ થિંગ ઇઝ કે અમારા બંનેનો નેચર સેટ નથી થતો. અમે બંને એકદમ ઓપોઝિટ ચાલવાવાળા માણસ છીએ. એ ઉત્તર તો હું દક્ષિણ. અમારું બંનેનું કાંઈ મેળ નથી. હા તું આવી રીતના કેવી રીતના તરત ને તરત વિચારી શકે? અરે સમય અપાય, માણસને સમજવાનો સમય અપાય તો તને ખબર પડશે. આ એક બે વખત વાત કરવાથી એને આ ન સમજી શકાય. તમે એક માં છો ને, એટલે તમને તમારો દીકરો એકદમ પરફેક્ટ દેખાતો હશે, પણ દુનિયાની નજરે કેવો છે ને એ તો સામેવાળા વ્યક્તિને જ ખબર હોય. અરે પણ બેટા તે આદિને લઈને નિર્ણય લઈ લીધો લગ્ન કરવાનો, પણ બેટા સાચું કહું ને એ આદિ છે ને જુગાર રમે છે, આમ જો દારૂ પીવે છે, આમ માવા ખાય છે, બધા વ્યસન છે અને મારા દીકરાને એક પણ વ્યસન નથી. આંટી, અમુક લોકોના ચહેરા છે ને એ ઘણું બધું કહી દે છે. એ લોકોને કંઈ કહેવાની કે બોલવાની જરૂર નથી હોતી. એમના ફેસ જોઈએ ને તો ખબર પડી જાય કે આ માણસ કેટલો પાણીમાં છે. અને રહી વાત આદિની, તો હું તમારા દીકરાને પણ એટલું પર્સનલ નથી ઓળખતી અને આદિને પણ નથી ઓળખતી. તો પછી મારા દીકરાને કેમ ના પાડે છે તું? આમ જોવાથી થોડી ખબર પડી જાય કે આ છોકરો કેવો છે, શું ખામી છે, શું એનામાં પ્લસ પોઈન્ટ છે, શું માઇનસ પોઈન્ટ છે. તમારો દીકરો મળ્યો હતો મને હા અને મારી સાથે જબરદસ્તી કરતો હતો. મને એવું કહીને ગયો છે કે તું આદિની સાથે નહીં પણ મારી સાથે જ લગ્ન કર. હવે વાત વટે ચડી ગઈ છે. વટે ચડી ગઈ છે એટલે તો માણસને ખરીદી લેવાના. અરે ખરીદવાની ક્યાં વાત છે? આ તો ખાલી જિંદગીમાં પ્રવેશ કરવાની વાત છે કે સારી છોકરી જો એના જિંદગીમાં આવે તો સારું બધું આગળ કાર્ય થાય, શુભ શુભ બધું થાય, કાંઈ ચિંતા ન રહે કે ઝઘડાડું હશે, આ છે તે છે. અને બેટા તને કેટલા વખત એમ ઓળખીએ છીએ કે તું બહુ સારી છે. હું સારી છું. માની લો કે તમારા ફોર્સ કરવાથી, દબાણ કરવાથી એકવાર તો મેં દેવાંગને હા પણ પાડી દીધી. અમે બંને લગ્ન કરી લીધા, પણ હું દેવાંગને પસંદ જ નથી કરતી. તો એની સાથે હું ખુશ કઈ રીતે રહી શકું? એની સાથે હું ખુશ નહીં રહું એટલે સ્વાભાવિક છે દેવાંગ પણ મારી સાથે ખુશ નહીં રહી શકે. અને તમારો દીકરો ખુશ નહીં રહે એટલે ઓબ્વિયસલી તમે પણ ખુશ નહીં રહી શકો ને. તમારા દીકરાને દુઃખી જોઈને દુઃખ તો તમને પણ થશે. તો આપણે ત્રણેય દુઃખી થઈશું. અને તમારું તો માનું હૃદય છે. માનું હૃદય કેટલું કોમળ હોય છે ખબર છે ને? આ બધું જે થઈ રહ્યું છે ને એમાં વાંક તમારો જ છે. હા તમે તમારા દીકરાને છૂટ આપી જ નથી. હંમેશા તમારા પલ્લુથી બાંધીને રાખ્યો છે. હું મારા દીકરા માટે આમ કરી નાખું, હું મારા દીકરા માટે તેમ કરી નાખું. અરે તમારા દીકરાને તો પૂછો કે તમારો દીકરો શું કરવા માગે છે. તમારા દીકરાએ તો મને ક્યારેય જોઈ જ નહોતી. એને તો મારી સાથે લગ્ન કરવાની એવી કોઈ ઈચ્છા પણ નહોતી. પણ તમે એના મનમાં વાત નાખી દીધી, એને મગજમાં વાત બેસાડી દીધી કે મેં તારા માટે જે છોકરી જોઈ છે ને એ સારી છે, તું એની સાથે જ લગ્ન કર. એમાં શું, એમાં ખોટું શું કર્યું મેં? ખોટું જ કર્યું છે. અરે તમે આ વાત જ ના કરી હોત તો પછી દેવાંગ આ વાતને અહીંયા સુધી પહોંચાડે જ નહીં. હવે મારે તને શું સમજાવી? હવે તું નાની છે એટલે તારું બહુ મગજ અમારે જેમ કામ ન કરતું હોય. પણ છોડ વાતને. હા તો હું એ જ વાત કરવા આવી હતી કે મારા દીકરા સાથે લગ્ન કરી લે, તને કાંઈ વાંધો નહીં આવે, તને દુઃખી નહીં કરીએ, તને આમ હથેળીમાં નાખીશ, દીકરીની જેમ સાચવીશ. પણ ઠીક છે, હું જાઉં છું. આદિ, જે થયું ને એ બહુ ખરાબ થયું. હા, માનું છું કે ખરાબ તો થયું છે, પણ આપણે તો શું કરી શકીએ? તમને જે અંકલે વાત કરી એ પ્રમાણે આપણે નક્કી કર્યું હતું. હા, પણ આ દેવાંગ અને દેવાંગના મમ્મી એ લોકો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આંટી. પાણી લઈ આવું? ના ના બેસો ને. હવે વાત એવી હતી ને કે તમે ગયા અને ત્યાર પછી મેં એક દિવસ રાહ જોઈને પપ્પાને પછી ફોન કર્યો હતો કે ભાઈ આવી રીતના થયું હતું. હિરલબેન ને એ લોકો આવ્યા અને બા ને એ આવ્યા હતા ને બધું ભેગું થઈ ગયું, થોડો ઝઘડો થયો, બધી વાત કરી પપ્પાને. તો પપ્પાએ કીધું તો પછી હવે
બીજું તો શું કરું, તમને જે સારું લાગે એ કરો. પછી મેં ઇન શોર્ટ ભાઈનો કહેવાનો મતલબ એમ છે કે અમને લોકોને તમારું ફેમિલી ગમે છે. એ તો સારી વાત કહેવાય કે અમારું ફેમિલી તમને ગમ્યું, પણ આપણે વિચારવાનું એ છે કે તમે આ દેવાંગને એ લોકોને શું જવાબ આપશો? અને હા પ્રદીપભાઈ, હિરલબેન તો જીદે ચડ્યા છે કે ગમે તે થાય હું એના છોકરા સાથે જ દામિનીનું કરાવીને રહીશ. અને જો આવી બધી કંઈક એને ખબર પડશે ને તો એ તો હંગામો મચાવી દેશે. દેવાંગે પણ મને ધમકી આપી હતી, કહેતો હતો કે હું આ સગાઈ ક્યારેય નહીં થવા દઉં ને દામિની હંમેશા મારી જ થશે. તો તમે શું એ ધમકીથી બી ગયા? તમારે નથી કરવી સગાઈ તો અમને ખબર પડે એમ. અરે પ્રદીપભાઈ, આ તો પસ્તાપી વાત થાય છે. મેં તો એને સામું જ કહી દીધું કે એ બધું દામિની ઉપર જશે, કે દામિની કોને પસંદ કરે છે અને એને લગ્ન કરીને કયા ઘરમાં આવવું છે, આ એની લાઈફનો સવાલ છે. કદાચ હું તમને પ્રેશર કરું કે હું કહું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે તો એ તો ખોટું કહેવાય. એટલે જ તો અમે લોકો અહીં આવ્યા છીએ ને કે તમારા લોકોની શું ઈચ્છા છે. એ લોકો પ્રેશર કરે, દબાણ કરે તો તમે લોકો શું કરવા માંગો છો? જો પ્રદીપભાઈ, સૌથી પહેલાં તો મહેશભાઈએ મારી સાથે વાત કરી હતી, ફોન કર્યો હતો અને એમણે મને પહેલાં જ કીધું હતું કે તમારો દીકરો અમને પસંદ છે અને હું મારી દીકરી સાથે કરવા માગું છું તો તમે જોણ કરવા આવો. બરાબર? પણ હિરલબેન જ્યારે મને મળ્યા ત્યારે હંમેશા એણે એવું જતાવ્યું છે કે એણે તમારા ઉપર બહુ મોટા મોટા ઉપકારો કર્યા છે એટલે દામિની એની જ થવી જોઈએ. તમે એમ કીધેલું ઉપકારની સામે તમે સોદો કરો છો દીકરીનો ને દીકરાનો. ઇન શોર્ટ હું કહી દઉં તો અમારી હા છે, પણ વિચારવાનું તમારે છે. જો અમે તો બધું વિચારી જ લીધું છે, બરાબર. અમે વિચાર્યું હોય, નક્કી કર્યું હોય, અને મેં મારા પપ્પા નથી તો પપ્પા હારે ફોનમાં વાત કરી લીધી. અને બીજું તો મારા મમ્મી અત્યારે છે નહીં, એટલે અમારા ઘરમાં જો અમે 3 મેઇન છે ડિસિઝન લઈ લઈએ. અને બેનને ગમતું હતું, બેનને પૂછી લીધું, ભાઈ આ 2 છોકરા જો સાથે જ આવી ગયા છે તો હવે તું નક્કી કરી લે અને તને જે ગમે ત્યાં આપણે એકવાર ફાઇનલ જોણ કરી લઈએ અને તમે 2 એકાબીજાની વાત કરી લો. અને જો તમને ગમે ને તો આપણે હિરલબેનની વાટ નથી જોવી અને પપ્પાની વાટ નથી જોવી. આપણે તાત્કાલિક સગાઈ કરી નાખીએ એટલે શું છે, ઓલા લોકોને ખબર પડી જાય તો એક માથાકૂટ જાય. તમને વાંધો ના હોય તો હું તમારી સાથે વાત કરવા માંગુ છું. અરે હા હા, જરૂરી વાત છે. હા હા, જા આદિ. આઈ એમ સોરી મેં તમને આવી રીતે વાત કરવા માટે બોલાવ્યા. કંઈ વાંધો નહીં, એ તો સારું કર્યું ને. તમારી જે વાત કરવી હોય તે કરી શકો છો, કંઈ મૂંઝવણ હોય તો પણ કહી શકો છો. દેવાંગના સ્વભાવને હું ઓળખું છું. એ તમને ફોર્સ કરશે, જબરદસ્તી કરશે અને છેલ્લે તો એ મારપીટ સુધી પણ પહોંચી જાય એવો છે. તો ગમે તે થઈ જાય અને તમે પીછેહટ તો નહીં કરો ને? ના, હું ધમકીઓથી નહીં પીવું, પણ તમારી ફાઇનલ હા છે ને? બીજો કંઈ વિચાર હજી એકવાર વિચારી લેજો. મેં વિચારી લીધું છે, મારી હા છે. જો તમને કોઈ વાંધો ના હોય તો. પણ દેવાંગ તમને લોકોને હેરાન કરી શકે છે. એ કોઈને હેરાન નહીં કરે, એને હું સમજાવીશ. અત્યાર સુધી એ જેવી રીતે મારી સાથે વાત કરતો હતો એવી રીતે હું એની સાથે વાત કરતો હતો, પણ હવે કદાચ એ ગુસ્સો કરશે તો હું એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશ. અને મને લાગે છે કે કદાચ હું ગુસ્સો નહીં કરું તો એ મારી વાત માનશે, સમજવાની કોશિશ પણ કરી શકે. અને એ ચિંતા છોડો ને, જો તમને અને મને બંનેને કંઈ પ્રોબ્લેમ ના હોય તો આપણને કોઈ રોકી ન શકે. હા, કહેવાય છે ને, જોડી ઉપરથી બનીને આવે છે. તો કદાચ આપણા બંનેનું સાથે રહેવાનું લખ્યું હશે. હા, હોઈ શકે ને, કેમ નહીં. હા, જુઓ, હવે આ વાત તો મારે તરત જ કરવી પડશે. દેવાંગને હું હમણાં જ ફોન કરીને બોલાવીશ અને એને કહી દઉં છું કે પહેલાં મારી સગાઈ તો નક્કી થઈ ગઈ છે, હવે તું બીજી વાર ક્યારે દામિનીને હેરાન ન કરતો. સારું, કહી દેજો. બોલ આદિત્ય, મને અહીંયા શું કામ બોલાવ્યો છે?
આ ફોન કરી કરીને કહેતો હતો આવ તારું કામ છે બોલવા મર જલ્દી. તારે મને કોંગ્રેચ્યુલેશન્સ કહેવું પડશે. કોંગ્રેચ્યુલેશન્સ અને તને હા અને એ પણ હું કહું હા ક્યારેય નહીં. લે કેમ? વાત જ એવી છે કે તારે નહીં કહેવું હોય ને તો પણ તારે કહેવું પડશે. અચ્છા એવી તે વળી કઈ વાત છે કે જેમાં મારે તને કોંગ્રેચ્યુલેશન કહેવું જરૂરી છે? તો સાંભળ, દામિની અને મારી બંનેની સગાઈ નક્કી થઈ ગઈ છે અને જલ્દી અમે લોકો લગ્ન પણ કરી લઈશું. એટલે તને એ કહેવા માટે જ મેં બોલાવ્યો છે કે પ્લીઝ હવે તું અને તારા મમ્મી બંને સમજી જજો અને દામિની કે એના ભાઈ એ બંને ઉપર દબાણ ન કરતા પ્લીઝ. આવું ક્યારેય ના થઈ શકે. દામિની તારી સાથે સગાઈ કરવાની આજ ના પાડે અને જો તારી સાથે સગાઈ કરવાની આ પાડી હશે ને તો હું બળજબરી કરીશ. એમના ઘરે જઈને બેસીશ અને એના ભાઈને કહીશ કે દામિનીની સગાઈ ભલે તારી સાથે કરવાની નક્કી કરી હોય પણ સગાઈ તો મારી સાથે જ થશે, બીજા કોઈની સાથે નહીં. ક્યાં એવું લખ્યું છે કે છોકરી જેને પસંદ કરતી હોય એની સાથે તમે લગ્ન ન કરાવી શકો, એની સગાઈ ન કરાવી શકો અને તને એ ગમે છે એટલે તું ગમે તેમ કરીને એની સાથે સગાઈ કરી લઈશ, લગ્ન કરી લઈશ? હા, જો કાનૂન નામની વસ્તુ છે તને ખબર ના હોય તો કહી દઉં, તારા ઉપર કાયદેસર બીજી ઘણી બધી કાર્યવાહી થઈ શકે. પણ હું તને એ વિશે કંઈ કહેવા નથી માગતો કે ધમકાવવા પણ નથી માગતો. હું તો તને પ્રેમથી એટલું સમજાવવા આવ્યો છું. તો પહેલાં હવે સમજી જા તો સારું છે, હા વળી જા તો પણ સારું છે અને તારા મમ્મીને પણ સમજાવી દેજે. શું કામ ને મારા મમ્મીને હું સમજાવું અને હું શું કામ ને પાછો વળી જાઉં? અમે લોકોએ ઉપકાર કર્યો છે એમના ઉપર. અમારો ઉપકાર ભૂલીને જો તમને પસંદ કરતા હોય તો એમનો જ વાંક છે. એમણે અમારા લોકોનો ઉપકાર ભૂલીને આ કદમ ક્યારેય ના ઉઠાવવું જોઈએ. આ વાતનો અહેસાસ એમને થવો જ જોઈએ. હું આજે જ જઈશ એમના ઘરે અને જઈને વાત કરીશ. બસ આ જ તમારા લોકોની ભૂલ હતી. તમે જે ઉપકાર કર્યો ને એનું પરિણામની તમે રાહ ન જોઈ શક્યા. તમે હંમેશા ઉપકાર ગણાવવા ગયા કે અમે તમારા ઉપર ઉપકાર કર્યો છે એટલા માટે તમારે અમારી સાથે સંબંધ જોડવો પડશે. પણ તમે ક્યારે એવું ના વિચાર્યું કે એને એમ પણ કહી શકો કે જો તમને માન્ય હોય અમારો દેવાંગ સારો છોકરો છે, તારા મમ્મી જો સારી ભાષાએ વાત કરી હોત, તે પણ કોઈ ઉગ્રતાથી વાત ન કરી હોત, તમે લોકો અભિમાનમાં ના આવી ગયા હોત તો કદાચ દામિની તને હા પાડી દેત અને મારી સાથે એનો સંબંધ ન જોડાત. પણ અમે લોકોએ એવું કંઈ નથી કર્યું અને તમે તમારા ઉપકાર ગણાવવા ગયા, અહેસાન ગણાવવા ગયા અને અહેસાનના બદલામાં તમે કોઈનો ફાયદો ઉઠાવો એ તો ક્યાંનું અહેસાન? તમને તો એનું કોઈ પુણ્ય પણ નહીં મળે ને. અમારે પુણ્ય જોઈતું પણ નથી. હા જો અત્યારે વાત છે ને આપણા વટની છે અને તારી સામે હું હારી જાવ એ તો ક્યારેય નહીં બને. હા ગમે એમ થાય. હા દામિની તને પસંદ છે અને મને પણ પસંદ છે પણ હા આપણા બંને વચ્ચે વાત થઈ હતી એ પ્રમાણે દામિની તો મારી જ થશે, તારી તો હું ક્યારેય નહીં થવા દઉં. પહેલાં તું હારી ગયો છો અને દામિનીને તું પસંદ કરે છે. દામિની તને નહીં, દામિની મને પસંદ કરે છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. અને જો સાંભળ, હું તારી જગ્યાએ હોત ને તો હું આવું ન વિચારત. હા આવું એટલે કહેવા શું માંગે છે? એટલે હું એવું કહું છું કે જો હું દામિનીને પસંદ કરતો હોત અને એની ઈચ્છા પ્રમાણે, એની ખુશી પ્રમાણે એ જેમાં ખુશ હોત ને એ હું એને કરવા દેત તો જ મેં એને સાચો પ્રેમ કર્યો કહેવાય. અને સાંભળ, કદાચ જો દામિનીએ મને કહી દીધું હોત કે મને દેવાંગ પસંદ છે, હું એની સાથે સગાઈ કરીશ, તો હું હસતા હસતા એનો હાથ તારા હાથમાં આપી દેત. એકવાર પણ વિચાર ન કરત કે મને એ ગમે છે તો એની સાથે ગમે તેમ કરીને હું સગાઈ કરીને રહીશ. અરે સાચો મિત્ર તો એને જ કહેવાય. હંમેશા એની સાથે સારી મિત્રતા રખાય. અને આપણો વટ તે પણ મારી સાથે વાત કરી હતી ને કે તું ગમે રીતે દામિનીને મેળવીને જઈશ તો તું તો હારી જાત ને. જો તે જે હમણાં વાત કરી એ રીતે તું મને કહે તો એ તો તું ગુસ્સામાં મને કહેતો હતો એટલા માટે મેં પણ તને ગુસ્સામાં કહ્યું. બાકી દામિની જે પસંદ કરત મારા માટે તો એ જ ફાઇનલ હતું. તને પસંદ કર્યો હોત તો હું તારા રસ્તામાંથી હટી જાત. હું મારા મમ્મીને કહી દેત કે મમ્મી દામિની દેવાંગને પસંદ કરે છે અને જો છોકરીની ઈચ્છા ત્યાં જ હોય તો આપણે એમાં કંઈ ન કરી શકીએ. અને આ વાત હું તને પણ કહી શકું કે
તારે તારા મમ્મીને અને તારે બંનેને સમજવાની જરૂર છે. સાચી વાત છે તારી. હકીકતમાં અમે લોકો જ ભૂલ કરી રહ્યા હતા. જો હું પણ કોઈ છોકરીની સાથે જોર જબરદસ્તી કરીને લગ્ન કરવા નહોતો માગતો, પણ શું કરું? હા, તારી સાથે મેં વટથી વાત કરી હતી અને મારી ઇજ્જત અને સ્વમાન જળવાઈ રહે એટલા માટે હું વટે આવી ગયો. અને આ વાત બહુ આગળ વધી ગઈ. જો મારી જ ભૂલ છે આમાં. હું અત્યારે જ મારા મમ્મીને જઈને સમજાવીને વાત કરું છું. કંઈ વાંધો નહીં. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. જો હવે હું શું કહું છું, આપણે છે ને પપ્પાની વાટ નથી જોવી અને અત્યારે ખાલી સગાઈનું જલ દઈ દેવી ને એવું નક્કી કરી નાખીએ એટલે એક પેલી માથાકૂટમાંથી જાય હિરલબેનના. હા, મમ્મી પણ એ જ વાત કરતા હતા. હું માથાકૂટમાંથી જાય હે પ્રદીપભાઈ? તમે શું બોલી રહ્યા છો? અને હા, શું તમે સગાઈ નક્કી કરી દીધી કે શું? આ બેન સાથે બેઠા છે ને? અમારું છે ને જો નક્કી જેવું જ હતું પહેલેથી. તમને કીધું, તમારો ફોન આવ્યો ને ત્યારે મેં ચોખવટ કરી હતી કે ભાઈ તમે અમારી સાથે જબરદસ્તી કરો છો. અને મારી બેનને પૂછ્યું, એને જ્યાં ગમ્યું ત્યાં અમે નક્કી કર્યું છે. અરે પણ તમે એમ કે તમારી બેનને ગમ્યું ત્યાં નક્કી કર્યું છે, પણ આની ઉંમર જ ક્યાં છે જે નક્કી કરવા જેવી કે એને ખબર પડે કે આ નિર્ણય લેવો સાચો છે કે ખોટો? અરે પ્રદીપભાઈ, આ તમારી બેન હજી છોકરી બુદ્ધિમાં આવે, પણ તમને અને તમારા પપ્પાને તો ખબર પડે ને કે આની હારે ન કરાય, આની કરતા લાખ ગજે મારો દીકરો હારો છે. અરે છોકર બુદ્ધિ છું તો છોકર બુદ્ધિ રહેવા દો ને. છોકર મતમાં રહેવા દો મને. શું કામ ને મોટી કરો છો? અરે મારી ઉંમર જ નથી થઈ, મને બુદ્ધિ નથી, તો શું કામ ને તમારા દીકરાનું માગું લઈને આવો છો વારી વારે? શું કામ મારી પાછળ પડી ગયા છો? મમ્મી તમને સમજાવ્યા હતા ને ઘરેથી કે આપણે લોકોએ ત્યાં માથાકૂટ કરવા નથી જવાનું, શાંતિથી વાત કરવાની છે. અને તમે જો કે જેમ મનમાં આવે છે એમ બોલો છો. લાગે છે દેવાંગ, મને તો એમ હતું કે કદાચ તમે હવે ઘરે જ નહીં આવો, પણ તારા મમ્મી તો છતાં તું એને અહીંયા લઈને આવ્યો. જો મેં સમજાવ્યા હતા મમ્મીને અને ઘરેથી બોલી કરીને જ લાવ્યો છું કે અહીંયા આવીને માફી માંગી લે, પણ સમજાતું નથી કે મમ્મી આવું શું કામ કરી રહ્યા છે. એ જ કે દામિનીને છે ને મારી વહુ બનાવી છે અને તારી સાથે લગ્ન કરાવ્યા છે. અરે પણ શું કામ ને મારી સાથે જબરદસ્તી કરો છો? અરે જાણે તમે તો એમ વાત કરી રહ્યા છો કે હું દુનિયાની સૌથી છેલ્લી છોકરી છું અને તમારા દીકરા સાથે લગ્ન નહીં કરું ને તો તમારો દીકરો મરી જશે. અરે મારા કરતા 10 સારી છોકરી મળી જશે અને શું કામ મારી પાછળ પડ્યા છો? ના, 10 માં કાંઈ લેવાનું નથી, તારામાં જ બસ એક જ લેવાનું છે કે તું ડાય છો, સંસ્કારી છો, સુશીલ છો. બધું છે હા, બરાબર, પણ હવે મારી એક વાત સાંભળો. શું એને તમારો દીકરો નથી ગમતો, એનું શું પણ કરશું? શું વાંધો છે મારા દીકરામાં? વાંધો એને જ છે. તમે કહેશો તો એને વાંધો કઈ સોલ્વ નહીં થઈ જાય. વાંધો એને જ છે. અને દેવાંગ નથી ગમતો ને હું ગમું છું અને મને પણ દામિની ગમે છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, તો છોકરા છોકરી બંને પસંદ કરતા હોય તો એનો જ સંબંધ થાય ને. હા, છોકરો ખાલી એકલો છોકરીને પસંદ કરતો હોય કે છોકરાના મમ્મી એકલા છોકરીને પસંદ કરતા હોય તો આ સંબંધ થાય નહીં. હા, સાચી વાત છે. આમની વાત સાથે સહમત છું મમ્મી. જો એ બંને જણાને એકબીજા સાથે મેળ હોય અને એકબીજાને પસંદ કરતા હોય તો મારે વચ્ચે પડવાનો શું મતલબ છે મમ્મી? અને જો તમે એહસાનની વાત કરતા હતા ને તો મેં ચોખ્ખું પપ્પાને પૂછ્યું છે કે ભાઈ હકીકત વાત શું છે, પછી જ મેં આ નિર્ણય લીધો છે કે મેં કીધું ભાઈ એવો બધો એહસાન હોય તો આપણે ત્યાં વિચારીએ થોડુંક, પણ એણે કીધું કે ભાઈ મારે જરૂર હતી ત્યારે તમે ખાલી 1 લાખ રૂપિયા આપી હતી તો અરે લાખ રૂપિયા ઈ સમય એટલે 1 કરોડ રૂપિયા જેવા થાય, ઈ તમને ન સમજ પડે. અને 1 લાખ રૂપિયાની કિંમત તો ખબર, આ 1 લાખ પાછળ 5 મીંડા 5. તો ઠીક છે, હું તમારા દીકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તમારે એહસાન જ ઉતારવું છે ને? સારું, લગ્ન કરી લઉં છું. હું તમારા દીકરા સાથે લગ્ન કરીશ, ભલે એને પસંદ ના કરતી હોય. ત્યાં આવીને તમારા દીકરાને હેરાન કરીશ, બીજે લફરું રાખીશ અને તમને આવીને છે ને બરાબરની માર મારવાની છું. પોસાશે ને? નહીં દામિની, એવું કંઈ નથી કરવું. જો મમ્મી, આ લગ્ન જીવન એ કંઈ મજાક નથી કે કોઈ ઢીંગલા પોતિયાનો ખેલ નથી કે આજે રમ્યા અને મજા આવી તો સાથે નકર પછી કાલે બીજા કોઈ. એવું નથી થતું જીવનમાં. જો
આ જીવન છે, જીવનમાં આવું નથી હોતું. અને આમ પણ દામિનીને આદિત્ય જ પસંદ છે તો એ એની સાથે ખુશ રહી શકશે. કદાચ મારી પાસે ગમે એટલી સારી વસ્તુઓ હોય, હું ગમે એટલી સારી વસ્તુઓ એને ગિફ્ટ આપું તો એમાં એ ક્યારેય રાજી નહીં થાય. માટે મમ્મી, દામિનીની ખુશીમાં જ મારી ખુશી છે. એણે જે નિર્ણય લીધો છે ને એ બરાબર લીધો છે. હવે એમાં તમારે એક પણ શબ્દ નથી બોલવાનો થતો. પણ હું ક્યાં બોલું છું? ક્યારનો 2-3 મિનિટથી તો તું જ બોલે છે. બેટા તું આટલો બધો બોલવામાં હોશિયાર ક્યાંથી થઈ ગયો? અને આટલું ટેલેન્ટ આવ્યું ક્યાંથી તારે? મને તો એમ હતું કે તું થાવ ઘોઘા જેવો જ છે. સાંભળ બેટા, હું તારી માં છું. હા, એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લે. તે મને સમજાવ્યું હતું ને ત્યારે હું સમજી ગઈ હતી કે કોઈના જીવનમાં જબરજસ્તીથી દાખલ થવું એ સારું નહીં. એટલે મેં પણ ત્યારે વિચારી લીધું હતું કે મારા દીકરાના લગ્ન દામિની સાથે નથી કરવા. પણ આ તો મને એવું હતું ત્યારે કે દામિની સંસ્કારી છે, સુશીલ છે અને ખૂબ નરમાસ છે એમાં, એટલે હું તારું સગપણ કરવા માંગતી હતી. બરાબર? એટલે હું ઈચ્છું છું કે દામિની અને આદિનું સગપણ થઈ જાય. અરે ભાઈ, હું તો મજાક કરતી હતી આવીને ક્યારની. તમે લોકો સિરિયસ લઈ લીધું. તમે બે ખુશ રહો અને ભગવાન તમને બેયને 100 વર્ષના કરે. હા, તો પછી તમે આવા આશીર્વાદ આપો જ છો તો અમારા ઘરે આવવું પડશે. આ મારા મમ્મી તમારી બહુ રાહ જોતા હોય છે. એમને તમારી સાથે બહુ વાતો કરવા જોઈએ ને. વાતો કરવા નહીં, ઝઘડો કરવા જોઈએ. જ્યારે જોવો ત્યારે ઝઘડો જ કરતા હોય. અરે આદિ દીકરા, હવે નહીં તાર મમ્મી આને ઝઘડો કરું. બસ હવે પ્રેમથી વાત કરીશ. અરે બેનપણી બનીને પાછો, આમ નહીં.